પહેલા આપણે એક નાના એવા ક્વેશ્ચનથી શરૂઆત કરી દઈએ અને પછી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે એન્ટર થઈએ. આવો એક ક્વેશ્ચન આપણે ઓલરેડી છોકરો ગ્રેવિટેશનમાં કર્યો હતો. તમને તરત હું અહીંયા કહું ને ભેગું યાદ આવી જવું જોઈએ. માની લો આવી રીતની કોઈ એક કન્ડક્ટિંગ બોડી છે, કન્ડક્ટિંગ બોડી છે, એને હું ક્યુ ચાર્જ આપું છું તો એ ચાર્જ એની બાઉન્ડ્રી પર વ્યો જાય છે. કેપિટલ ક્યુ ચાર્જ મેં આપ્યો અને આ બોડીને આપણે 2 પાર્ટમાં કટ કરીએ છીએ. તો ક્વેશ્ચન છે, ઇફ we cut this body in two part and arrange it at separation, at fixed separation D, so that force became maximum. If we cut this body in 2 parts and arrange it at fixed separation D so that force became maximum, then find charge on every part. ટૂંકમાં તમારે 2 પાર્ટમાં છોકરાઓ કટ કરવાની છે અને કટ કરીને એને ફિક્સ સેપરેશન ડી રાખો કે જેથી કરીને ફોર્સ મેક્સિમમ થાય. તો એના માટે મારે ચાર્જ ફાઇન્ડ કરવાનો છે. ધેન ફાઇન્ડ ચાર્જ ઓન એવરી પાર્ટ. આવો યાદ કરો, આપણે ગ્રેવિટેશનની અંદર ઓલરેડી આવો ક્વેશ્ચન આપણે કરેલો હતો. ગ્રેવિટેશનની અંદર સોલ્યુશન જોઈએ. ચાલો, યાદ આવે છે? ગ્રેવિટેશનમાં આપણે કીધું હતું કેપિટલ એમ માસ હતો, એના 2 પાર્ટ કર્યા હતા અને કેટલા ફિક્સ સેપરેશન રાખ્યો હતો કે જેથી કરીને એમાં ગ્રેવિટેશનલ ફોર્સ મેક્સિમમ થયું હતું. તો 2 ઉપર કેટલું માસ હતું યાદ છે? ઘણા પાના ફેરવા મળશે. હાલો, યાદ હોય હેન્ડ રેઝ કરે. હા, જુનાગઢમાંથી हेलो હા બેન. m/2 વેરી ગુડ. m/2 50-50% જવું જોઈએ. તો અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ છે, મેં આવી રીતના 2 પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધા અને બંનેને એકબીજાથી ડી ડિસ્ટન્સે રાખ્યા. લેટ્સ એઝ્યુમ કે આના ઉપર ચાર્જ સ્મોલ ક્યુ છે અને આના ઉપર ચાર્જ કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ છે. ટોટલ ચાર્જ તો ફિક્સ જ છે કેપિટલ ક્યુ. એવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કર્યા કે આના ઉપર સ્મોલ ક્યુ ચાર્જ ગયો અને આના ઉપર છોકરાઓ કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ ચાર્જ ગયો. તો હવે આ કેસની અંદર આપણે આ બંને વચ્ચેનો ફોર્સ શું લખી શકીએ? F is equal to K. Q1 એટલે સ્મોલ ક્યુ, Q2 એટલે કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ અપોન બંને વચ્ચેનું સેપરેશન ધેટ ઇઝ D. સો D². અને આ ફોર્સ મારે કેવું કરવાનું છે? આ તો મેં ફોર્સ લખ્યું. સાહેબ તમે કીધું તું ને કે આ ફોર્મ્યુલા તો પોઈન્ટ ચાર્જ માટે જ એપ્લિકેબલ છે. યસ, રાઈટ. આ મેં એટલા લાર્જ સેપરેશન રાખ્યા હશે કે આ બંને એઝ અ પોઈન્ટ ચાર્જ તરીકે બિહેવ કરે. અહીંયા આપણે એવું સમજી શકીએ. તો અહીંયા F is equal to K Q1 Q2 by D². ફોર્સને મારે મેક્સિમમ કરવો છે. શું ફોર્સ K સાથે ચેન્જ થશે? નહીં. D સાથે ચેન્જ થશે? નહીં. આમાં કોન્સ્ટન્ટ કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ, K કોન્સ્ટન્ટ, D કોન્સ્ટન્ટ, વેરિયેબલ સ્મોલ ક્યુ જ છે. સો ફોર F became maximum, for maximum force, for maximum F, dF by dQ is equal to 0 થવું જોઈએ. ફોર્સનું ક્યુની રિસ્પેક્ટમાં છોકરાઓ ડિફરન્શિએશન 0 થવું પડે તો જ આ પોસિબલ થાય. અને હવે આપણે અહીંયા વેલ્યુ પુટ કરીએ F ની. સો D બાય dQ, F ની જગ્યાએ શું આવશે? K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ અપોન D² ઇઝ ઇક્વલ ટુ 0. K ને બહાર કાઢી લો, D² ને બહાર કાઢી લો. એ તો કોન્સ્ટન્ટ છે. આ ટર્મે કોન્સ્ટન્ટ, આ ટર્મે કોન્સ્ટન્ટ, તો એ તો 0 થઈ જશે. D બાય dQ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ડિફરન્શિએશન કરો.
કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ, સ્મોલ ક્યુ નું સ્મોલ ક્યુ ની રિસ્પેક્ટમાં 1 માઇનસ ક્યુ સ્ક્વેર નું 2q ઇઝ ઇક્વલ ટુ 0. સો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય 2. ઈ જ થયું જો પાછું. ઓલામાં ટૂંકમાં ટોટલ માસ હતું એને m/2 માં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો ફોર્સ મેક્સિમમ થતું. આમાં ટોટલ ચાર્જ હતો એને કેપિટલ ક્યુ બાય 2 માં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો ફોર્સ મેક્સિમમ થાય છે. ચલો રેડી? ઓકે ફાઇન. બ્લિંક થયું કે નહીં કંઈક? હે ને? હા બ્લિંક થયું ઋત્વિકભાઈ કે વિશાલભાઈ જે કાંઈ હોય મને અહીંયા દેખા. હા શું કહો છો? ક્યારે થાય છે? ઠીક બાયોલોજીના લેક્ચરમાં એમ થતું સવારથી આવું જ થાય છે એમ ને? બ્લિંક થયા કરે છે ભાઈ. કાલથી થાય છે. અચ્છા ઓકે મારે જોતું રહેવું પડશે. હાવ નો વ્યુઅર્સ આવા તો હું તો એકલો ભણાવતો રહીશ ને અહીંયા હું દેખાતો જ નહીં હોઉં એટલે મારે ધ્યાન રાખતું રહેવું પડશે. ચાલ હા ભાઈ. સર એકવાર પાછું આમ જાવ ને હમણાં સિસ્ટમમાં પ્રોબ્લેમ આવી ગઈ. અચ્છા આ ઓલો જૂનો જ ક્વેશ્ચન છે બેટા. આપણે ગ્રેવિટેશનમાં ભણ્યા હતા ને કે ટોટલ એમ માસની બોડી હતી અને બે પાર્ટમાં આપણે એવી રીતના ડિવાઈડ કરીએ કે ફોર્સ મેક્સિમમ થાય. તો અહીંયા મેં એક ટોટલ કન્ડક્ટિંગ બોડી હતી, કેપિટલ ક્યુ ચાર્જ આપ્યું અને 2 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યું. એક ઉપર સ્મોલ ક્યુ એઝ્યુમ કર્યું અને બીજા ઉપર કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ કીધું. બેને ડી સેપરેશન રાખ્યા, એના વચ્ચેનું ફોર્સ લખ્યું. હવે મેં અહીંયા કીધું જ છે કે ભાઈ ચાર્જ કેટલો હોવો જોઈએ, ધેન ફાઇન્ડ ચાર્જ ઓન એવરી પાર્ટ. બે ચાર્જ ઉપર Q/2 હશે એ આપણે પ્રૂવ કર્યું કે ફોર્સ મેક્સિમમ થાય. અચ્છા આ ફોર્સનું કેમ સાહેબ સ્મોલ ક્યુ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું? બીકોઝ ઓફ આ ઇક્વેશનમાં જોવા જાવ તો કે કોન્સ્ટન્ટ, કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ, ડી કોન્સ્ટન્ટ, સ્મોલ ક્યુ જ વેરિયેબલ હતો એટલા માટે મેં સ્મોલ ક્યુ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું. એટલે તમને સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q/2 મળી જશે. ઓકે ઓલામાં m/2 મળતો હતો, આમાં Q/2. હવે આપણે ચાલો એક થિયરી, નાની એવી થિયરી સમજી લઈએ. ધેટ ઇઝ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અને charge distribution on isolated conductor. મારે આઇસોલેટેડ કંડક્ટર પર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન સમજવાનું છે. આઇસોલેટેડ નો મિનિંગ થશે છોકરાઓ અલગ કરેલું. ગુજરાતી મીડિયમ વાળા આઇસોલેટેડ નો મિનિંગ થશે અલગ કરેલું. ચલો હવે હું તમને અહીંયા એમ કહું છોકરાઓ કે આવી રીતનો આ એક મેં કંડક્ટર લીધો, કેપિટલ આ રેડિયસ નો એક કંડક્ટર લીધો છે. એક કંડક્ટર છે અને હું કેપિટલ ક્યુ ચાર્જ આપું તો તમને ખબર જ છે કે જે ચાર્જ આપશો જો ઇન્સ્યુલેટર હશે તો જ્યાં મૂકીશ ત્યાં પડ્યો રહેશે અને જો કંડક્ટર હશે તો એ એકબીજાને રિપેલ કરશે ને જઈને મેક્સિમમ ક્યાં સુધી જઈ શકવાનો તો કે સરફેસ સુધી જઈ શકવાનો. તો અહીંયા હું એમ કહી શકું કે યુનિફોર્મલી આવી રીતના ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. લખી નાખું કેપિટલ ક્યુ ચાર્જ distributed uniformly, નિયમિત રીતે આ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. પણ તમે ઓલવેઝ આવું કહી ન શકો. હવે સ્ટેટમેન્ટમાં તમને છોકરાઓ બહુ સરસ રીતે હળવાઈ શકે. અહીંયા આ કેપિટલ ક્યુ ચાર્જ મેં માની લો બહારથી આપ્યો, આમ ટૂંકમાં કેપિટલ ક્યુ ચાર્જ એની ઉપર બહારથી આપ્યો. આવી રીતના આપણે કેપિટલ ક્યુ ચાર્જ લાવવાની બધું એની ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. આવું તો જ પોસિબલ બને જો આ કંડક્ટર તમારો આઇસોલેટેડ હોય, મીન્સ કે અલગ કરેલો હોય. એનો મિનિંગ એમ થઈ જાય કે આ કંડક્ટરની આજુબાજુ ક્યાંય બીજો કોઈ ચાર્જ ન હોય. જેમ કે તમે જ મને કહો તો આની નજીક માની લો આવી રીતનો સ્મોલ ક્યુ ચાર્જ હોય તો ડિસ્ટ્રીબ્યુશન આવી રીતના થાય, તો ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મલી થાય.
હા કે ના? નો થાય. કેમ નો થાય? કારણ કે તો આ સ્મોલ ક્યુ આ બધા ચાર્જને શું કરવાનો છે? રિપેલ. અને આ બધા ચાર્જને રિપેલ કરવાનો હોય એટલે આ ચાર્જ અહીંયા આવી જશે, અહીંથી ચાર્જ વ્યા જશે, આ બધા ચાર્જીસ વ્યા જશે. ના તો ક્યાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો કહેવાય? તો કોઈ બી કંડક્ટરને તમે ચાર્જ આપો છો ની ચાર્જ એની ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એની કન્ડિશન એ છે કે એ આઇસોલેટેડ ચાર્જ હોવો જોઈએ. જો અહીંયા સ્મોલ ક્યુ આવી રીતના છે તો પછી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય. આઇસોલેટેડ એટલે અલગ કરેલો, એની આજુબાજુ બીજું કોઈ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ નહીં, તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે આને હું અત્યારે જવા જ દઉં છું કે આપણો આ કેસ છે જ નહીં, અત્યારે તો અહીંયા ક્યુ છે જ નહીં, તો યસ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. અચ્છા, આવો શેપ નો હતો એટલે મસ્ત મજાનો બધી જ જગ્યાએ સેમ વ્યૂ ગયો. માની લો તમારી પાસે આવા શેપનો કંડક્ટર છે, આવા શેપનો એક કંડક્ટર છે, અને તમે આને બહારથી કેપિટલ ક્યુ ચાર્જ લાવીને આપ્યો, કેપિટલ ક્યુ ચાર્જ આપ્યો, અથવા તમે સમજી લો ઇલેક્ટ્રોન ને દૂર કર્યા હોય એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ થયો. સાહેબ હવે આમાં કેમ ડિસ્ટ્રીબ્યુટ થાય? પહેલા આ બી આઇસોલેટેડ હોવો જોઈએ. પહેલા હું કહી દઉં કે આ તમારો આઇસોલેટેડ કંડક્ટર છે, અલગ કરેલો હોય ત્યારે જ હું તમને આ બધું સમજાવું છું. તો છોકરાઓ અહીંયા ચાર્જ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરશે છે ખબર છે? જ્યાં શાર્પ એજ છે ને, શાર્પ એજ, જ્યાં શાર્પ એજ, તમારે પહેલા શું કરવાનું? કોઈ બી એક નાનો એવો એલિમેન્ટ લેવાનો. જોવાનો નાનો એવો એલિમેન્ટ લીધો. અચ્છા, આની જગ્યાએ આખે આખો સ્ફિયર તમે એઝ્યુમ કરો આવી રીતનો નાનો એક. એની રેડિયસ તો હાઉ સ્મોલ આર હોય. ટૂંકમાં અહીંયા કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરશે ખબર છે? કે આઇસોલેટેડ કંડક્ટર માટે અહીંયા સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર હશે, વેર સ્મોલ આર is the radius of smaller is the radius of. અહીંયા એક મેં સ્ફિયર કન્સિડર કર્યો ને, એ સ્ફિયર ની પહેલા મેં એવું કીધું કે તમે આવી રીતનો શેપ છે, આ શાર્પ એજ કહેવાય, ટૂંકમાં ધાર, તીક્ષ્ણ ધાર છે. ત્યાં મારે એક શું કરવાનું હતું કે સ્ફિયર ને આપણે કન્સિડર કરવાનો, વેર આર ઇઝ ધી રેડિયસ ઓફ લોકલ રેડિયસ ઓફ કર્વેચર. સ્મોલ આર ઇઝ લોકલ radius of curvature. સેવાનો મીનિંગ હું? વક્રતા ત્રિજ્યા. કર્વેચર એટલે રેડિયસ ઓફ કર્વેચર એટલે વક્રતા ત્રિજ્યા. લોકલ એટલે શું? તો ભાઈ શું કરવાના? જોવો તો કે ભાઈ આ સિગ્મા શું છે? સિગ્મા શું છે? તો કે સરફેસ ચાર્જ ડેન્સિટી છે, સરફેસ ચાર્જ ડેન્સિટી છે. તમે શું કરો? આવી રીતના એક અહીંયા સરફેસ લીધી, એક અહીંયા લ્યો, અહીંયા એક આખે આખો લોકલ રેડિયસ ઓફ કર્વેચર નો વિચાર કરો. ટૂંકમાં એક સ્ફિયર વિચારવાનો. અહીંયા એક સરફેસ લીધી, અચ્છા અહીંયા એક આવી રીતની આમ સરફેસ લ્યો, અચ્છા આ એક સરફેસ લ્યો, અચ્છા આની જગ્યાએ આખો આમ એક સ્ફિયર વિચારી લ્યો, અચ્છા આની જગ્યાએ આમ એક સ્ફિયર વિચારી લ્યો, અચ્છા આની જગ્યાએ આમ એક સ્ફિયર વિચારી લ્યો. તમે આખે આખો આ જે કંડક્ટર છે કે જેનો શેપ કંઈક તમને વિચિત્ર લાગે છે, એ બધી જ જગ્યાએ તમે સરફેસ નાની નાની લઈને એ સરફેસને કેરી કરતો એક સ્ફિયર વિચારો, પછી બાજુમાં બીજી એક સરફેસ લ્યો, એના ઉપર એક સ્ફિયર વિચારો, પાછી એક સરફેસ લ્યો, પાછો એક સ્ફિયર વિચારો. તો તમે જોવા જાઓ તો તમને સમજાઈ જાય કે આ સ્ફિયર જે છે સાવ નાનો એવો છે, એની રેડિયસ વેરી સ્મોલ છે, અને રેડિયસ ઓફ કર્વેચર વેરી સ્મોલ હશે તો સિગ્મા મેક્સિમમ હશે. તો તમે કેપિટલ ક્યુ ચાર્જ આપશો ને તો સૌથી વધારે ચાર્જ જે છે ને ઈ શાર્પ એજ પર તમારો ચાર્જ સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા સૌથી વધારે ચાર્જ આવી જવાનો છે, અહીંયા સૌથી વધારે ચાર્જ આમ ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાનો છે, અહીંયા વધારે, અહીંયા થોડોક ઓછો થઈ ગયો, અહીંયા થોડોક ઓછો થઈ ગયો, અહીંયા એનથી ઓછો થઈ ગયો. આ ઓલમોસ્ટ ફ્લેટ સરફેસ થઈ ગઈ. અહીંયા તમે જુઓ તો રેડિયસ ઓફ કર્વેચર વિચારો તો જેમ આર વધારે એમ સિગ્મા ઓછો, તો અહીંયા ઓછો સિગ્મા હશે, અહીંયા પાછો થોડોક મીડિયમ હશે. ફ્લેટ સરફેસીસ આવી જાય તો અહીંયા સિગ્મા હાવ ઘટી જાય, ફ્લેટ સરફેસીસ આવી જાય તો સિગ્મા હાવ ઘટી જાય. મેં શું કીધું ખબર પડી? તમારે એક નાનો એવો પોર્શન લેવાનો, એ પોર્શનને કનેક્ટ કરતો એક સ્ફિયર વિચારી લેવાનો. ઈ સ્ફિયરની રેડિયસ એ તમારી સ્મોલ આર છે, જે મેં લખ્યું સ્મોલ આર ઇઝ લોકલ રેડિયસ ઓફ કર્વેચર. સ્મોલ આર ઇઝ લોકલ રેડિયસ ઓફ કર્વેચર. લોકલ એટલે આવા ઘણા બધા તમે અલગ અલગ સ્ફિયર લેતા હો તો એ બધાની રેડિયસ ઓફ કર્વેચર વિચારવાની. તો ટૂંકમાં હવે તમને એટલું ખબર પડી જવી જોઈએ
કે જો તમારી પાસે કંડક્ટર મસ્ત આવી રીતના યુનિફોર્મ શેપનો હશે, તમે એને ચાર્જ આપશો તો એની સરફેસ પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. અને જો તમારી પાસે સ્ફિયર, ટૂંકમાં કંડક્ટર આવી રીતના કોઈ બી નોન યુનિફોર્મ શેપનો હશે, તો જ્યાં શાર્પ એજ હશે ત્યાં વધારે ચાર્જ જશે, અને જ્યાં તમારી શેપ લેસ શાર્પ હશે ત્યાં ચાર્જ ઓછો જશે, અને જ્યાં તમારી સરફેસનો શેપ ઓલમોસ્ટ ફ્લેટ હશે ત્યાં સૌથી ઓછો ચાર્જ જશે. ભલા ખબર પડી? પણ આ બધું પાછું તો જ વેલિડ છે જો તમારો કંડક્ટર આઇસોલેટેડ હોય. બાકી અહીંયા હું તમને એમ કહું છોકરાઓ કે હાલો તો અહીંયા હું માઇનસ ક્યુ ચાર્જ લાવ્યો છું, હાલો હવે કયો તો હવે કેમ થશે? માઇનસ ક્યુ લાવ્યો છું, સોરી ચાલો પ્લસ ક્યુ કીધું, હા મેં પ્લસ રાખ્યા છે, પ્લસ સ્મોલ ક્યુ ચાર્જ બહાર રાખીને લાવ્યો તો આ બધા ક્યાં જાય? આ બધા ચાર્જ દૂર વ્યા જાય. તો હવે મેં કીધી વાત ખોટી પડી ગઈ ને? મેં તમને શું કીધું કે જ્યાં શાર્પ એજ હોય ત્યાં ચાર્જ મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટ હોય. આ ભણાયું નહીં ત્યાં સુધી તો એમ જ કીધું હતું ને, જ્યાં શાર્પ એજ હશે ત્યાં સૌથી વધારે ચાર્જ જશે, જ્યાં લેસ શાર્પ હશે ત્યાં ઓછો ચાર્જ જશે, અને જ્યાં ઓલમોસ્ટ ફ્લેટ હશે ત્યાં હાવ ઓછો ચાર્જ જશે. પણ આ હવે નજીક લાવ્યો, હવે શું થઈ ગયું? ઉલટું થઈ ગયું. આ પ્લસ ક્યુ આને રિપેલ કરી નાખશે, તો જ્યાં શાર્પ એજ હશે ત્યાં વધારે ચાર્જ હશે નહીં. તો આ બધું ત્યારે વેલિડ છે કે જ્યારે તમારો કંડક્ટર કયો હોય છોકરાઓ? આઇસોલેટેડ, અલગ કરેલો હોય. આની આજુબાજુમાં ક્યાંય ચાર્જ ધરાવતી સિસ્ટમ હોવી જોઈએ નહીં, તો આ તમારી વાત વેલિડ છે. ઓકે, ક્લેરિટી આવી? આ યાદ રાખજો સાહેબ. આ તમે ક્યાંથી લાવ્યા? સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર. આનું પ્રૂફ હું તમને પોટેન્શિયલ વાળા ચેપ્ટરમાં અને પછીના ટોપિકની અંદર હું તમને પ્રૂફ આપીશ કે હું આ લાવ્યો ક્યાંથી. સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર, જ્યાં આર શું છે તો કે તમે નાના નાના સ્ફિયર કન્સિડર કરો, એ સ્ફિયરની લોકલ રેડિયસ ઓફ કર્વેચર છે. ડન? ઓકે ફાઇન. હવે આપણે નવો ટોપિક હેડિંગ આપીએ, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આની અંદર ટૂંકમાં તમારે કંઈ બીજું લખો, સરફેસ ચાર્જ એટ સિગ્મા. ટૂંકમાં જો યુનિફોર્મ શેપ હશે આપશો તો બધી જ જગ્યાએ સેમ ચાર્જ ગયું, ઈ તો જો આઇસોલેટેડ હોય. અને નોન યુનિફોર્મ શેપનો હોય તો જ્યાં એજીસ શાર્પ હોય ત્યાં વધારે ચાર્જ જાય, લેસ શાર્પ હોય ત્યાં એનથી ઓછો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય. હવે હેડિંગ આપીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સમજીએ છોકરાઓ. ફાઇનલી હવે આપણે આ ચેપ્ટરમાં નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર ગુજરાતી થશે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર. આમના મીના મિનિંગ ઉપરથી સમજાય ને કે ફિલ્ડ છે ધેટ મીન્સ કે એક રિજિયન ઓર સ્પેસ હશે કે જેની ઇફેક્ટ ફીલ થતી હશે. ફિલ્ડ આપણે નામના સમજાય, ક્ષેત્ર. ઇટ ઇઝ a region or space at which stationary charge experiences electric force. It is the region or space, ટૂંકમાં એવી જગ્યા કે વિસ્તાર at which stationary charge can experiences electric force. લે કેમ બદલાઈ ગઈ મારો બેટો? અચ્છા, એવરી ચાર્જ ટૂંકમાં આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે સમજાઈ જાય રિજિયન કે સ્પેસ છે કે જ્યાં કોઈ સ્ટેશનરી ચાર્જ મૂકશો તો એ ફોર્સ એક્ઝર્ટ થશે. જેમ કે હું તમને સિમ્પલ કહું, મેગ્નેટ આપી દીધું, એનું મેગ્નેટિક ફિલ્ડ છે કે નહીં કેમ ખબર પડે? તો કે એની નજીક ખીલી લઈ જાઓ ખબર પડે કે એના ખીલી ઉપર ફોર્સ લાગે છે કે નહીં, તમને સમજાઈ જાય કે એનું મેગ્નેટિક ફિલ્ડ છે કે નહીં. એમ કોઈ ચાર્જની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કે નહીં કેમ ખબર પડે? તો કે એના ફિલ્ડના એ રિજિયન કે સ્પેસમાં બીજો એકાદો ચાર્જ, સ્ટેશનરી ચાર્જ, ફોર્સ અનુભવે, તમારે સમજી લેવાનું, ઠીક, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે? ઇટ ઇઝ અ રિજિયન ઓર સ્પેસ એટ વિચ
stationary charge can experience is electric force. પછી second point, every charge produce electric field in its surrounding. દરેક ચાર્જની સરાઉન્ડિંગમાં એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. Then next, અચ્છા ડાયરેક્શન ક્યાં હશે? હવે ડાયરેક્શન ની, કારણ કે મેં વેક્ટર ક્વોન્ટિટી કીધી હતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન ક્યાં હશે? તો કે ડાયરેક્શન it is in the direction of electric force experienced by unit positive charge. ટૂંકમાં એકમ ધન વિદ્યુત ભાઈ યુનિટ પોઝિટિવ ચાર્જ જે ડાયરેક્શનમાં ફોર્સ એક્ઝર્ટ થતો હોય એની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ, ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હોય. આ પોઈન્ટ્સ બધા જોજો, કામના છે. મેં જેટલા લખાવ્યા લાસ્ટ હું ફરીથી કહું છું. ડાયરેક્શન ક્યાં હશે? ઇટ ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ, એ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇટ ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ બાય યુનિટ પોઝિટિવ ચાર્જ. એકમ ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે ઈ દિશા જે છે એ છોકરાઓ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. ઇટ ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ બાય યુનિટ પોઝિટિવ ચાર્જ. એટલે સાહેબ જો હું તમને સમજાવું, માની લો અહીંયા એક સિસ્ટમ ઓફ ચાર્જીસ છે, ઘણા બધા પોઝિટિવ ચાર્જીસ મેં રાખ્યા છે. સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ છે આવી રીતના. આ એક સમજી લો ઇન્સ્યુલેટર હશે, નોન કંડક્ટર હશે, ટૂંકમાં એના ઉપર ચાર્જ આવી રીતના મૂકી દીધા તો સિસ્ટમ ઓફ ચાર્જીસ થઈ ગયું. અચ્છા, પણ આની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કે નહીં કેમ ખબર પડે? તો કે આના અંદર હું એક નાનો એવો ટેસ્ટ ચાર્જ લઈ આવું. આપણે યાદ કરો ને, અમે ટેસ્ટ માસ કીધું હતું. અહીંયા હું સ્મોલ Q0 નામનો ટેસ્ટ ચાર્જ લઈ આવું અને જો આ ટેસ્ટ ચાર્જ પર ફોર્સ એક્ઝર્ટ થાય, તમે સમજો આ ચાર્જ છે, ચાર્જ અને એની સરાઉન્ડિંગમાં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. પણ ઈ ચાર્જને જ્યારે બહારથી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે ત્યારે એની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગે. મેં તમને કીધું હતું સ્ટેશનરી ચાર્જ કેન પ્રોડ્યુસ electric field in its surrounding, and when external electric field is applied on it, then electric force exert on that charge particle. ટૂંકમાં ચાર્જ પોતે જે ફિલ્ડ પ્રોડ્યુસ કરે, બહારથી એને એ ફિલ્ડ મળે તો એની ઉપર ફોર્સ લાગે. હજી ઘણા બધાને મિસકન્સેપ્શન જ હોય છે કે આ ચાર્જ પોતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે અને પોતાના ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે પોતાના પર ફોર્સ લાગે. એવું ના હોય. આ Q0 આના ફિલ્ડમાં થયું. આ ઘણા બધા ચાર્જીસ છે. આનું ફિલ્ડ, આનું એટલે કોનું? સિસ્ટમ ઓફ ચાર્જીસ નું ફિલ્ડ, આની માટે એક્સટર્નલ ફિલ્ડ તરીકે કામ કરે. અને ટેસ્ટ ચાર્જ લાવ્યો, એના ઉપર જો ફોર્સ લાગે સમજી લેવાનું ઠીક, અને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. માની લો અહીંથી આપણે એમ કહી દઈએ કે ભાઈ આર વેક્ટર જેટલા પોઝિશન વેક્ટર પર તમારો Q0 ચાર્જ પડ્યો છે, તો આ બધા ચાર્જ આ Q0 ને શું કરે? તો કે એટ્રેક્ટ કરે કે રિપેલ કરે? અરે શું સાહેબ યાર, પોઝિટિવ ચાર્જીસ એકબીજાને રિપેલ જ કરે. તો Q0 પર ફોર્સ જે ડાયરેક્શનમાં લઈ ગયું, હું એમ કહી શકું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન P પોઈન્ટ પાસે છે. P પોઈન્ટ કહી દઉં. સો હું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડેફિનેશન બી કરી શકું તમને. ઇલેક્ટ્રિક ફિલ્ડ જો આમાં છે ને છોકરો, આને ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં લખ્યું, આને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેવાય, આને ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહેવાય. જેમ યાદ કરો, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી, ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થ બધું સેમ હતું.
એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઓલ આર સેમ. તો આનો ડિફાઇન કરું. ઇટ ઇઝ defined as electric force experienced by unit positive charge. It is defined as electric force experienced by unit positive charge. That means E is equal to F by Q0. તમને ખબર જ છે ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ બાય યુનિટ પોઝિટિવ ચાર્જ. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને આપણે પી પોઈન્ટ પાસેનો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કહું છું. અચ્છા જો ને E ઇઝ ઇક્વલ ટુ યાદ કરો ન્યા છોકરાઓ I કહેતો હતો I ઇઝ ઇક્વલ ટુ F બાય M0 આવતું હતું યાદ કરો ને. તો અહીંયા છોકરાઓ મેં કીધું હતું ને તમે E કહી શકતા હતા. E ઇઝ ઇક્વલ ટુ અચ્છા આમના સમજાય જાય રાઈટ સાઈડ એક જ વેક્ટર ક્વોન્ટિટી છે F, ચાર્જ તો સ્કેલર છે. તો રાઈટ સાઈડ એક વેક્ટર ક્વોન્ટિટી હોય તો લેફ્ટ સાઈડ જે વેક્ટર ક્વોન્ટિટી છે એની ડાયરેક્શન બે સેમ જ હોવાનું ને, કારણ કે બે બાજુ એક એક વેક્ટર ક્વોન્ટિટી છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફોર્સની ડાયરેક્શન પણ કોના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ એ પાછું મેં તમને કીધું છે પોઝિટિવ ચાર્જ પર. આપણે ડિફાઇન આવી રીતના કરીએ છીએ. અચ્છા હવે મને આંગળી ઊંચી કરીને જવાબ આપે તમે વાંચ્યું જ કે નહીં તમને ખબર હોવી જોઈએ કેટલુંક તમે ત્યારે સમજ્યા હતા કે આને હું ટેસ્ટ ચાર્જ એવું કેમ કહું છું. ત્યાં મેં ટેસ્ટ માસ કીધો તો પરીક્ષણ દળ એ હું ટેસ્ટ ચાર્જ એવું કેમ કહું છું એમ મેં ત્યાં સમજાવ્યું હતું કે ભાઈ ત્યાં આપણે ટેસ્ટ માસ શા માટે કહેતા હતા, અહીંયા હું ટેસ્ટ ચાર્જ શા માટે કહું છું. હાલો રાજકોટ ગુરુકુળ ઘડીક વાર તમે બોલવું રહેવા દો. મને જવાબ આપશે હા મોડાસામાંથી. ઓકે ઓકે વેરી ગુડ. ઓકે ગુડ. આ ટેસ્ટ ચાર્જ એવો હોવો જોઈએ હું લાવ્યો છું શું કામ મારે આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેઝર કરવું છે. હવે હું એટલો લાર્જ લાવું કે આનો ઇલેક્ટ્રિક ફિલ્ડ જ બદલી નાખે તો મારે જે મેઝર કરવું છે એક્ઝેક્ટલી મેઝર થશે જ નહીં. એટલા માટે અહીંયા ટેસ્ટ માસ કે ટેસ્ટ ચાર્જ લાવતો હતો. આની વેલ્યુ વેરી સ્મોલ હોવી જોઈએ, વેરી સ્મોલ. ટૂંકમાં એનું પોતાનું કઈ ઇફેક્ટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આને અસર ન કરી જવું જોઈએ એટલા માટે ટેસ્ટ ચાર્જ લાવો. એટલા માટે મેં F બાય Q0 લખ્યો છે. જેમ કે હું તમને આની આ વસ્તુ એક એક્ઝામ્પલ થી બી સમજાવી શકું. જો તમે આપણે એક મસ્ત મજાનો એક એક્ઝામ્પલ જ આમ લઈએ એટલે હું અહીંયા હેડિંગ આપી દઉં વાય ટેસ્ટ ચાર્જ આર નીડેડ. વાય ટેસ્ટ ચાર્જ are needed. ટેસ્ટ ચાર્જ શું શા માટે જરૂરી છે. છોકરા હું આવી રીતનો એક સ્ફેરિકલ કંડક્ટર લઉં છું. ચાલો આ એક સ્ફેરિકલ કંડક્ટર છે અને એને છોકરાઓ મેં મસ્ત મજાનો એની ઉપર માઇનસ ક્યુ ચાર્જ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. માઇનસ ક્યુ ચાર્જ uniformly distributed. ઓકે હવે હું અહીંયા એક સ્મોલ ક્યુ ચાર્જ લાવું છું. પહેલા મારી આખી વાત સમજજો. આ સ્મોલ ક્યુ અત્યારે છે નહીં. મેં એને છોકરાઓ માઇનસ ક્યુ ચાર્જ આપ્યો, 12 ઇલેક્ટ્રોન લાવીને એના ઉપર મૂક્યા. તમે કીધું બરાબર છે સાહેબ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. તો આ કંડક્ટર છે, કંડક્ટર હતો એટલે સાહેબ એની સરફેસ પર વયા ગયા. જો ઇન્સ્યુલેટર હતો હોત તો તમે જ્યાં મૂક્યા ત્યાં રહેત.
ઓકે, આ બધું સમજાઈ ગયું છે. હવે આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આજુબાજુ મારે મેઝર કરવું છે. તો હવે તમને પ્રશ્ન થાય કે ખબર કેમ પડે છે કે નહીં? તો એનો રસ્તો મેં તમને આપ્યો, તમે એની નજીક એકાદો ચાર્જ લઈ આવો, એનું સમજાઈ જશે કે છે કે નહીં એમ. આ હું આવી ગયું છે. ઓકે, તો હવે હું એક કામ કરું કે આની નજીક હું અહીં આવી રીતના એક ટેસ્ટ ચાર્જ લાવ્યો. ટેસ્ટ ચાર્જ નહીં બોલું હું, પહેલા એમ બોલીશ ચાર્જ લાવ્યો. શું કામ? કારણ કે આ ચાર્જ ઉપર ફોર્સ એક્ઝર્ટ થાય તો વિચારી શકું કે યસ ભાઈ એની આજુબાજુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અચ્છા, આ સ્ફિયર છે તો સ્ફિયરના કેસની અંદર આપણે કેટલું બધું ઘણું બધું સરસ સમજી ચૂક્યા છીએ કે સ્ફિયર હશે તો એના કેસની અંદર વિચારી શકો બધો ચાર્જ ક્યાં કોન્સન્ટ્રેટ છે? એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે. અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ લેટ્સ એઝ્યુમ r છે, તો બંને વચ્ચેનું ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ લખી શકું કે કેપિટલ Q સ્મોલ q અપોન r સ્ક્વેર. પણ તમે વિચાર કરો કે આ સ્મોલ q ની વેલ્યુ સારી એવી મોટી છે. ટૂંકમાં સ્મોલ q મેં q0 નથી કીધો, મેં આને ટેસ્ટ ચાર્જ નથી કીધો, મેં આને સ્મોલ q ચાર્જ જ કીધો કે જેની કઈ સિગ્નિફિકન્ટ વેલ્યુ છે, કઈક ટૂંકમાં ચોક્કસ વેલ્યુ છે. તો પહેલી જ ગાયે આ રીતના હું ફોર્મ્યુલા લખું તો આ રોંગ થઈ જાય ને, કારણ કે આ સ્મોલ q થી આ ઇલેક્ટ્રોન બધા શું થાય? અહીંયા એટ્રેક્ટ થાય. કારણ કે આ સ્મોલ ક્યુ ની ઇન્ડક્શન ઇફેક્ટ, પ્રેરણ થાય ને, પ્રેરણ. તો આ સ્મોલ ક્યુ આ બધા ઇલેક્ટ્રોનને શું કરે? એની નજીક ને નજીક બોલાવશે. એની નજીક આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં હોય, આ બધા અહીંથી 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 આ બધા ઓલમોસ્ટ આ સાઈડ જે છે એ શિફ્ટ થઈ જશે છોકરાઓ. અહીંયા 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 આવી જશે. તો તમે પહેલા જે મેં કીધું હતું ને કે બધો જ ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે, એની બદલે સ્લાઇટલી રાઇટવર્ડ શિફ્ટ થઈ જશે અને એની વચ્ચેનું ડિસ્ટન્સ r ડેશ થઈ જશે. અને તો મારી ફોર્સની ફોર્મ્યુલા કે કેપિટલ Q સ્મોલ q અપોન r ડેશ સ્ક્વેર થઈ જશે. તો ખરેખર હું એપ્લાય કરતો તો કે q1 q2 બાય r સ્ક્વેર. હવે મારે મેજર આ એક સ્ફિયર નું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેજર કરવું હતું કે જે સ્ફિયર પર ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયા હતા, જે સ્ફિયર પર ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ હતું, ઈ સ્ફિયર નું મારે એના સેન્ટર થી r જેટલા ડિસ્ટન્સે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેજર કરવું હતું. બટ મેજર થયું જુદું. કેમ જુદું મેજર થયું? કારણ કે બે વચ્ચેનું ફોર્સ જ ચેન્જ થઈ ગયું. મેં શું કીધું એ ખબર પડી? શું કામ ફોર્સ ચેન્જ થઈ ગયું? કારણ કે ઇન્ડક્શન થયું, પ્રેરણ થયું. આ ક્યુ એ ઇલેક્ટ્રોન ને ખેંચી લીધા એની નજીક, તો બે વચ્ચેનું ઇફેક્ટિવ ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું, તો ફોર્સ બદલાઈ ગયું. ફોર્સ બદલાઈ ગયો એટલે ફિલ્ડ બદલાઈ ગયું. કારણ કે આગળ તમને સમજાયું તો ખરી ને કે E ઇઝ ઇક્વલ ટુ ખરેખર F બાય Q થાય. યાદ કરો તમે. તો મારે મેજર કરવું હતું આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ આખું બદલાઈ ગયું. એટલે હવે હું આ ફોર્મ્યુલા લખું છું. હવે જો બધાને જવા દો કરી કોઈ જેટલું થતું હોય એટલું. ટૂંકમાં મારે પહેલાની જેમ આ યુનિફોર્મ ચાર્જ હતો, હાલો પહેલા જે હતું એનું આવી ગયું જો પાછું. તો મારે આ ક્યુ ની વેલ્યુ કેવી રહેવી પડે? નાની. તો આ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને હું આમ લખું ને આમ, તો આ રોંગ કહેવાય. આમ ન લખી શકું. કેમ રોંગ કહેવાય સાહેબ? તમે કોનું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેજર કરો છો? પી પોઈન્ટ પાસે સ્ફિયરનું. ત્યાં તમે ફોર્સ શું લખશો? કે q1 q2 બાય r સ્ક્વેર. ખરેખર r નહીં રહ્યું હોય, r બદલાઈ ગયું હશે. તો આ પી પોઈન્ટ પાસે તમે આવી રીતના ન લખી શકો, તમારે આમ લખવું પડે. લિમિટ q ટેન્ડ્સ ટુ 0 f by q. નાઉ યુ આર રાઈટ. જો હું q0 નથી કહેતો, ટેસ્ટ માસ નથી કહેતો, સોરી ટેસ્ટ ચાર્જ એવું નથી કહેતો, તો મારે ને સ્પેસિફાય કરવું પડે કે q ની વેલ્યુ સ્મોલ છે, q ટેન્ડ્સ ટુ 0 છે. ધેટ્સ ઓકે. યા હું આને અહીંયા છોકરાઓ q ની જગ્યાએ લખી નાખું q0 છે, ટેસ્ટ ચાર્જ છે આ તમારો કોઈ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P આપણે લખી શકીએ F બાય q0. તો ઓકે, બાકી નહીં. તો ઓકે, બાકી નહીં. રેડી? તો તમને શું કામ ટેસ્ટ ચાર્જ જરૂરી છે
એ ખબર પડી ગઈ કે આ ચાર્જની વેલ્યુ ટૂંકમાં એટલી હોવી જોઈએ કે જેથી કરીને જે સિસ્ટમનું મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેઝર કરવાનો છે એ બદલાઈ ન જાય, જુદું કંઈક ન મપાઈ જાય એટલા માટે. કા મારે ક્યુ જેવું 0 કેવું પડશે, બાકી ક્યુ કહીશ તો લખવું પડશે કે લિમિટ એફ ક્યુ ટેન્સ ટુ 0 એફ બાય ક્યુ. હવે છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ લઈ લઈએ પહેલા આપણે. અચ્છા હાલો તો એ પછી લઈએ. પેલા નોટ એક ઇમ્પોર્ટન્ટ કામની નોટ તમને એડ કરાવી દઉં અહીંયા. છોકરાઓ આ એક પ્લસ કેપિટલ ક્યુ નામનો પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ લીધો. ઓકે, આની સરાઉન્ડિંગમાં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કે નહીં નક્કી કરવું પડશે. તો શું કરવાનું? પોઝિટિવ યુનિટ પોઝિટિવ ચાર્જ મૂકવાનો. કારણ કે મેં તમને કીધું હતું, યાદ કરો, ડાયરેક્શન કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ છે? ઇટ ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ બાય યુનિટ પોઝિટિવ ચાર્જ. અચ્છા એક કામ કરું, હું આની નજીક Q0 ને મૂકું તો Q0 શું એટ્રેક્ટિવ ફોર્સ એક્ઝર્ટ કરશે કે રિપલ્સિવ? રિપલ્સિવ. ડાયરેક્શન ક્યાં છે? તો કે બેને કનેક્ટ કરતી લાઈનમાં આ ડાયરેક્શનમાં આમ ફોર્સ એક્સપિરિયન્સ કરશે. ટૂંકમાં અહીંયા Q0 પડ્યો હતો તો આ કેપિટલ Q0 ને આ ડાયરેક્શનમાં રિપેલ કરશે. જે ડાયરેક્શન ફોર્સની એ જ ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની. હાલો અહીંયા હું Q0 મૂકું, શું થશે સર? જોઈએ. પેલા બેને કનેક્ટ કરતી લાઈન આ કેપિટલ Q0 ને રિપેલ કરે. જે ડાયરેક્શન ફોર્સની એ જ ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની. એફ સાહેબ અહીંયા મૂકું તો અહીંયા મેં Q0 મૂક્યો, કેપિટલ Q એને શું કરે? રિપેલ કરે. હા સાહેબ રિપેલ કરે ને. અચ્છા કેપિટલ Q0 રિપેલ કરે એટલે ટૂંકમાં ફોર્સ આમ લાગે. જે ફોર્સની ડાયરેક્શન એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. માની લો અહીંયા હું Q0 મૂકું સાહેબ, 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 અહીંયા હું Q0 મૂકું સાહેબ. આ બધી જગ્યાએ તમે જુઓ તો કેપિટલ Q સ્મોલ q ને 0 ને રિપેલ જ કરે ને આ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. અહીંયા આમ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, અહીંયા આમ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, અહીંયા આમ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, અહીંયા આમ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. તો આ બધી જ ડાયરેક્શન E વેક્ટર, આ E વેક્ટર, આ E વેક્ટર, આમાં મેં લખીને જ આપ્યું છે આ E વેક્ટર, આ E વેક્ટર. તો એના ઉપરથી ન કહી શકું પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હશે. direction of electric field due to positive charge is radially outward. હવે તમે ટૂંકમાં હવે યાદ રાખી લેવાનું કે પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ ત્રિજ્યાવર્તી બહાર તરફ. કેમ ખબર પડી સાહેબ? સાહેબ કેમ ખબર પડી? તો કે ઈ કેપિટલ Q ની આજુબાજુ હું ગમે ત્યાં ટેસ્ટ ચાર્જ પોઝિટિવ Q0 રાખતો હતો તો એને રિપેલ કરતો હતો. ટૂંકમાં ઇલેક્ટ્રિક ફોર્સ એક્ઝર્ટ કરતો હતો. જે ઇલેક્ટ્રિક ફોર્સની ડાયરેક્શન એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. એ તો મેં તમને સમજાવ્યું યાર. અને આ પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને બીજું કે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ due to negative charge is radially inwards. કેમ સાહેબ? તમે એક કામ કરો તો છોકરો, હાલો તો હું અહીંયા તમને સમજાવી દઉં. તમે લખો ન લખો એ તમારી ચોઈસ. કે અહીંયા છોકરો -Q ચાર્જ પડ્યો છે. હું એક કામ કરું, અહીંયા ટેસ્ટ ચાર્જ મૂકું Q0. ટૂંકમાં આનું Q0 ની વેલ્યુ બહુ વધારે નથી. -Q0 ને એટ્રેક્ટ નહીં કરે આમ એટ્રેક્ટિવ ફોર્સ. અચ્છા જે ફોર્સની ડાયરેક્શન એ જ ડાયરેક્શન તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડની. માની લો અહીંયા હું ક્યાંક Q0 મૂકું
તો ઈ એને આમ એટ્રેક્ટ કરશે. અચ્છા, જે એટ્રેક્ટિવ ફોર્સની ડાયરેક્શન એ જ તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. તો ગમે ત્યાં જો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇન્વર્સ નહીં આવે, ગમે ત્યાં મૂકો. આટલું કોમન સેન્સ તો સમજાય ને કે સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કાંઈ નહીં, કોઈ સિસ્ટમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાંથી જોતું હોય તેની નજીકમાં એક પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ટેસ્ટ ચાર્જ મૂકી દેવાનો. એના ઉપર ફોર્સ જે ડાયરેક્શનમાં લાગે એ ડાયરેક્શન તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન થઈ ગઈ. હવે કોકને પાછું એક ક્વેશ્ચન થાય, સાહેબ આ પ્લસ ક્યુ છે ને, આ પ્લસ ક્યુ આ આવ્યું, આની નજીક તમે Q0 ની જગ્યાએ માઇનસ Q0 મૂકો તો એ એટ્રેક્ટ કરશે અને તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ આવે. મેં તમને પહેલા ડેફિનેશનમાં જ કહી દીધું હતું, ડાયરેક્શન ઇટ ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ બાય યુનિટ પોઝિટિવ ચાર્જ. આપણે આખા ચેપ્ટરને, આખા કોન્સેપ્ટને એમ જ બિલ્ડ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ ચાર્જની આજુબાજુ પોઝિટિવ ચાર્જ આવે ને, જે ફિલ્ડની ડાયરેક્શન, સોરી, જે ફોર્સની ડાયરેક્શન થઈ ગઈ એ ચાર્જના ફિલ્ડની ડાયરેક્શન થઈ ગઈ. અલા ખબર પડી ભાઈ બધાને? આમાં આપણે કોનું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેઝર કર્યું એ સમજાય છે ને? આ કેસની અંદર સિસ્ટમ ઓફ ચાર્જનું, આની અંદર કેપિટલ Q નું. આપણે Q0 ના ફિલ્ડની ક્યાંય વાત કરતા નથી. અને બીજું સમજો કે કોઈ ચાર્જ પોતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું હોય ને તો એ પોતાના ફિલ્ડને કારણે પોતાના પર ફોર્સ ન લગાડી શકે. જેમ કે Q0 પોતે ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે, બટ Q0 પોતે ફિલ્ડ પ્રોડ્યુસ કરતો હોય એને કારણે F નથી આવ્યો. આ Q0 કેપિટલ Q ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે એટલે F આવ્યો છે. એટલે આ બધી બાબતને બરાબર સમજી લેવી. ટૂંકમાં પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ્સ. હવે આ તમારી માટે બ્રહ્માસ્ત્રનું કામ કરશે. હાલ, હવે હું અહીંયા તમને ફોર્મ્યુલા આપી દઉં. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ. એક પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે સમજવાનું છે. ચલો છોકરો, આ કેપિટલ Q નામનો ચાર્જ છે, પોઈન્ટ ચાર્જ માં લીધો. એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. કેમ ખબર પડે? ટેસ્ટ ચાર્જને લઈ આવો એટલે ખબર પડી જાય કે હું એનાથી R જેટલા ડિસ્ટન્સે એક Q0 લાવ્યો, that is your test charge. તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડને શું ડિફાઇન કર્યું? સાહેબ આ પોઈન્ટને P નામ આપો. તો P પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ, આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ભણતા હતા છોકરો, E at P કાંઈ નહીં, એ P પોઈન્ટ પાસે જે ફોર્સ ફીલ કરે ને, કોણ? Q0 upon Q0. તો કે P પોઈન્ટ પાસેનો Q0 આ ડાયરેક્શનમાં રિપલ્સિવ ફોર્સ એક્ઝેક્ટ ફીલ કરવાનો. હા સાહેબ. અચ્છા, એની વેલ્યુ બોલો તો F કેટલું? P પોઈન્ટ પાસે ફોર્સ મારે ફાઇન્ડ કરવું હોય તો કેટલું થશે? તો કે સાહેબ K કેપિટલ Q Q0 upon R સ્ક્વેર upon Q0 કેન્સલ આઉટ. તો યાદ કરો K Q by R સ્ક્વેર. ન્યા યાદ કરો GM by R સ્ક્વેર આવતું હતું મેગ્નિટ્યુડ વાઇઝ. K ની જગ્યાએ G આવી ગયું, Q ની જગ્યાએ M. તમને ઈ ફોર્મ્યુલા યાદ હોય ને? મેં I કીધું તો I at P is equal to GM by R સ્ક્વેર. તો G ની જગ્યાએ K લખો, M ની જગ્યાએ Q લખો, ફોર્મ્યુલા આવી ગઈ. એલા ખબર પડી? અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે. હવે એમાં આપણે એની યુનિટની બધું લખી નાખીએ છોકરો આના ઉપરથી. એનો યુનિટ શું થશે? યુનિટ તો કે ઉપર ફોર્સ છે એટલે ન્યૂટન અને અપોન ચાર્જ છે તો ન્યૂટન પર કુલમ. યાદ રાખજો ઇલેક્ટ્રિક, ન્યા યાદ કરો, ન્યા ન્યૂટન પર કેજી આવતું હતું, ન્યૂટન પર કેજી, તો અહીંયા ન્યૂટન પર કુલમ. એક બીજો હજી આગળ જતા સેકન્ડ ચેપ્ટરમાં આવશે, ધેટ ઇઝ વોલ્ટ પર મીટર. બે યાદ રાખજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ જે કયો એનો યુનિટ થવાનો છે ન્યૂટન પર કુલમ યા વોલ્ટ પર મીટર. ચલો તો છોકરાઓ ડાયમેન્શનલ ફોર્મ્યુલા વિચારી લો. ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેટલું શું થવાનું છે?
તો કે અહીંયા આવવાનું છે m1 l1 t માઇનસ 2 અને અહીંયા a1 t1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હું i1 નથી કહેતો, કરંટ એટલે એમ્પિયર a1 કહું છું અને t1. તો આને તમે સિમ્પ્લિફાય કરો એટલે m1 l1 t માઇનસ 3 a માઇનસ 1. યસ, ડાયરેક્શનની વાત મેં તમને કહી દીધી છે સાહેબ. અને વેક્ટોરિયલી લખીએ તો ચાલો લખીએ અને વેક્ટોરિયલી આપણે ચેક કરી લઈએ શું થાય છે. હવે હું ટૂંકમાં પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને પૂછે તો kq બાય r સ્ક્વેર. હવે આનાથી બધા કેસીસ આપણે સોલ્વ કરવાના આવશે વેક્ટોરિયલી. ચલો વેક્ટોરિયલી કઈ રીતના લખાય તો કે સાહેબ આમ જો ને બેઝિક ફોર્મ્યુલા જોવો તમે, E at point P is equal to P પોઈન્ટ પાસે ફોર્સ અપોન Q0. ચલો તો સાહેબ P પોઈન્ટ પાસે ફોર્સ કેમ લખાય તો કે સાહેબ ફોર્સ માટે પહેલા મેગ્નિટ્યુડ K કેપિટલ Q Q0 અપોન R સ્ક્વેર. આ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ. વેક્ટોરિયલી લખવું હોય તો મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. અચ્છા, ફોર્સની ડાયરેક્શન કઈ છે તો કે આને હું પોઝિશન વેક્ટર કહી દેતો તો F ની ડાયરેક્શન અને R ની ડાયરેક્શન સેમ છે. તો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. R વેક્ટરની ડાયરેક્શનના યુનિટ વેક્ટરને R કેરેટ ન કહી શકું? યસ, કહી જ શકો ને અપોન Q0. Q0 કેન્સલ આઉટ. તો P પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું K કેપિટલ Q અપોન R સ્ક્વેર. R કેરેટની જગ્યાએ શું લખાય? R વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ R. રેડી? સાહેબ તમને યાદ છે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલામાં આમાં હું ફેર આવ્યો એ યાદ છે? હાલો કોણ કહેશે? મને આંગળી ઊંચી કરીને કહો તો કે સાહેબ ઈ ફોર્મ્યુલા પોઈન્ટ ચાર્જને લીધે જે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી આવતી હતી આમાં શું ફેર છે? મને જવાબ આપશે મોરબીમાંથી. હાલો ફોર્મ્યુલામાં આગળ માઈનસ આવતું છે, આની અંદર પ્લસ આવે છે. કારણ કે એક ફોર્સ એ રિપલ્સિવ હોય અને એક ફોર્સ એ એટ્રેક્ટિવ ફોર્સ છે. ઓકે, વેરી ગુડ. એ બરાબર થયું. બાકી કે ની ટૂંકમાં જીન જગ્યાએ કે આવી ગયું, એમની જગ્યાએ ક્યુ. એ બરાબર છે. ઓકે, એટલે હંમેશા આવું જ થશે ને કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી માઇનસ જ આવતું હતું અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી પ્લસ. હંમેશા આવું જ થશે ને? ઓપોઝિટ ચાર્જ લઈ આવી તો પરિચય ઓપોઝિટ ચાર્જ લાવવાનો એટલે Q0 ઓપોઝિટ લાવવાનો, કેપિટલ Q ઓપોઝિટ લાવવાનો. ના, ઓલો ટેસ્ટ ચાર્જ એ જ ઓપોઝિટ લઈ આવવાનો. ના, ઈ નો હાલે. તો ઊંધું સમજો. મેં એવું કીધું ટેસ્ટ ચાર્જ તો પોઝિટિવ જ રાખવાનો, કારણ કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ડિફાઇન કરીએ છીએ કે પોઝિટિવ ચાર્જ ઉપર, પોઝિટિવ ટેસ્ટ ચાર્જ પર જે ફોર્સ લાગે એ જ ડાયરેક્શનમાં ફિલ્ડ હોય. એટલે તારે આમ કહેવાનું હતું બટાનિયા કે સાહેબ તમે ક્યુ ની જગ્યાએ છે ને હવે અહીંયા માઇનસ ક્યુ ચાર્જ લાવો તો માઇનસ ક્યુ. અચ્છા, માઇનસ ક્યુ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કે નહીં કેમ ખબર પડે તો કે સાહેબ અહીંયા તમે Q0 લઈ આવો. આ તો સાહેબ પ્લસ Q0 જ લાવવાનો, એમાં નહીં ફેર પડવો જોઈએ. અને આ તમારો ટેસ્ટ માસ છે, સોરી ટેસ્ટ ચાર્જ છે. તો જો તો સાહેબ શું થશે અહીંયા તો કે અમારે વેક્ટોરિયલી જોતું તો R વેક્ટર થઈ ગયું. અચ્છા સાહેબ, આ માઇનસ Q0 ને શું કરશે? એટ્રેક્ટ કરશે. આ ડાયરેક્શનમાં ફોર્સ હશે. તો મારે અહીંયા લખવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ F બાય Q0 લખવાનું. હા સાહેબ લખવાનું. ચલો, F ની ડાયરેક્શન પહેલા મેગ્નિટ્યુડ શું આવશે તો કે સાહેબ K કેપિટલ Q Q0 upon R square upon Q0 as it is. સર હવે તો કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર થાય. અહીંયા ફોર્સ અને R
અહીંયા તમારું જે આ આર છે, આ ફોર્સ અને આ આર વેક્ટર શું ભાઈ સેમ ડાયરેક્શનમાં છે કે ઓપોઝિટમાં? તો કે ના સાહેબ, ફોર્સ તો આમ છે, આ ફોર્સ છે. ફોર્સ અને આર બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન, તો મારે અહીંયા લખવાનું આવે માઇનસ આર કેરેટ. અને હવે તમે આને સિમ્પ્લિફાય કરો તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ આર વેક્ટર આવી જાય. ત્યાં ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી વેક્ટોરિયલી ઓલવેઝ માઇનસ જ આવતું હતું, બીકોઝ ઓફ ત્યાં ઓપોઝિટ ડાયરેક્શનમાં જ હતું. જ્યારે અહીંયા પ્લસ બી હોઈ શકે ને માઇનસ બી હોઈ શકે. એ રેડી? પાછો બ્લિંક થયો. એટલે વિશાલભાઈ, આ બ્લિંક કેમ થયા કરું છું હું? સર કયું થાય છે? હે ક્યારનું થાય છે? ક્યારનું થાય છે? આમ તમને વાંધો નથી આવતો ને કઈ? ઓકે, ચલો મેગ્નીટ્યુડ વાઇઝ આપણને ખબર પડી ગઈ કે ક્યુ બાય આર સ્ક્વેર. ટૂંકમાં હવે તમને છે ને ગમે ફોર્મ્યુલા તમારી સામે આવે ને ગમે ઇક્વેશન આવે ને સીધા અમે આમ ઘા જ કરવાના થાય સાહેબ, કે આમાં ગમે થાય હવે આમ ફોડ લેવું. છતાંય તે તમારી પ્રેક્ટિસ માટે આનો યુનિટ મેં કહી દીધું ન્યૂટન પર કુલમ યા વોલ્ટ પર મીટર. ચાલો તો પોઈન્ટ ચાર્જને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર પડી. હવે ટૂંકમાં સાંભળી લેજો, યુનિફોર્મલી ચાર્જ હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર, રિંગ, ડિસ્ક, બધાને કારણે આ ફોર્મ્યુલા યુઝ કરીને બધાના પ્રૂફ આપણે ભરવાના થશે. અચ્છા, હું મારે એનો ગ્રાફ પ્લોટ કરવો હોય તો કેમ પ્લોટ થશે હે સાહેબ? તો જોવો તો આ ઈ છે અને આ આર છે. ઈ અને આર સ્ક્વેર બે એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે અને ડિસ્ટન્સનો સ્ક્વેર છે, તો આવી રીતનું આવી જશે કંઈક. ઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર. ગ્રાફ આવો આવશે. સાહેબ ઓલામાં તમે છે ને એક વખત પોઝિટિવ ફોર્થ ક્વોડ્રન્ટમાં ડ્રો કરતા હતા, હવે આમાં ડિપેન્ડ કરશે કે પોઝિટિવ ચાર્જ નો ગ્રાફ છે કે નેગેટિવ ચાર્જ નો ગ્રાફ છે. ડિપેન્ડ કરશે આમાં. અચ્છા, ચાલો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેશો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી દો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહી દો, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહી દો, જે તમારે કેવું હોય કયો. ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ. હું આમ ન લખી શકું, તો આનો મિનિંગ એમ ન થઈ ગયો. F is equal to QE થાય. મીન્સ કે આવી રીતનું તમારી સામે એક ફિલ્ડ હું રજૂ કરું, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતનું. સાહેબ આ કોને પ્રોડ્યુસ કર્યું છે? હશે પાછળ કોઈક સિસ્ટમ કે જેને પ્રોડ્યુસ કર્યું હશે. આમ એની ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી. સાહેબ તમે એરો શું ડ્રો કર્યા છે? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેં ડ્રો કરી છે. આખું ભણાવી શકતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેવી રીતના હોય, કેમ હોય. અહીંયા છોકરાઓ આ ક્યાંથી આવ્યું હશે આ તમારે ડ્રો કરવાની જરૂર નથી. તમને અત્યારે પ્રશ્ન થાય ને એટલે સમજાવી દઉં કે અહીંયા પાછળ આવી રીતની કોઈ ચાર્જ વાળી સિસ્ટમ હશે આમ, અને પોઝિટિવ ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટવર્ડ આવે. ટૂંકમાં કોઈ બીજી એક ચાર્જ પાર્ટિકલની સિસ્ટમ હશે કે જેને આવી રીતનું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ કર્યું છે. જાઓ દઈએ અત્યારે આપણે. ચાલો ટૂંકમાં આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. યુનિફોર્મ નિયમિત કેમ ખબર પડી? તો કે ફિલ્ડ લાઇન્સ છે એ બધી એકબીજાથી ઇક્વિડિસ્ટન્સ છે અને પેરેલલ છે, એટલે આવી રીતનું મેં એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લીધું. અને આની અંદર હું એક પ્લસ ક્યુ ચાર્જ મૂકું, પ્લસ ક્યુ ચાર્જ મૂક્યો. યુનિફોર્મ કઈ રીતના ખબર પડી? મારી વાતને સાંભળી લેજો કે જેટલી મેં ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી છે એ બધી એકબીજાને પેરેલલ છે અને સેમ ડાયરેક્શનમાં છે.
આ પ્લસ ક્યુ મૂક્યો. હવે બે વાઇસા વર્સા ટ્રુ છે. ચાલો તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં? તો કે ઇલેક્ટ્રિક ફોર્સની ડાયરેક્શનમાં. ઇલેક્ટ્રિક ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે? જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. બે સેમ જ થયું ને. આને મારે લખવું હોય તો આમ ન કહેવાય. F is equal to QE વેક્ટરમાં જોવો તો ઇલેક્ટ્રિક ફોર્સની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. તો Q અહીંયા પડ્યો છે અને એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે તો ઇલેક્ટ્રિક ફોર્સ આમ રાઇટવર્ડ જ લાગશે ને. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E વેક્ટર. અને માની લો અહીંયા હું માઇનસ ક્યુ ચાર્જ મૂકું. માઇનસ ક્યુ ચાર્જ તો જોવો તો માઇનસ ક્યુ ચાર્જ છે તો હું Q0 ની જગ્યાએ માઇનસ ક્યુ લખું તો એના ઉપર ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે. સાહેબ માઇનસ ક્યુ કેમ ન લખ્યો? મેં ડાયરેક્શનમાં શો કરી દીધું નેગેટિવ. વાત પતી ગઈ. ટૂંકમાં પોઝિટિવ ચાર્જ હશે ને તો એના પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. હવે ઘણાની ગળત ન ઉતરે એટલે સામે સિમ્પલ વસ્તુ F ઇઝ ઇક્વલ ટુ QE જો ને ફોર્સની ડાયરેક્શન કઈ હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. તે પ્લસ ક્યુ મૂક્યો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. તો માઇનસ ક્યુ મૂકીશ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે પણ આગળ માઇનસ આવી જવાથી ફોર્સ લેફ્ટવર્ડ વ્યૂ જશે. ધેટ મીન્સ પોઝિટિવ ચાર્જ પર ફોર્સ ફિલ્ડની ડાયરેક્શનમાં લાગશે અને નેગેટિવ ચાર્જ પર ફોર્સ ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. બોલો આટલી વાત રેડી બધાને? તો હવે હું એક્ઝામ્પલમાં જાઉં છું. હું એક એક્ઝામ્પલમાં જાઉં છું. ચાલ સામે જગ્યા છે જ તે સામે લખી નાખું. F is equal to QE કયો કે E is equal to F by Q કહો. બોથ આર સેમ. ચાલો પહેલો એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પરનો સ્ટાર્ટ કરીએ. અહીંયા છોકરાઓ રીતની ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ છે. અહીંયા છોકરાઓ એક આવો પોઈન્ટ ચાર્જ પડ્યો છે. આ જે ચાર્જ છે ને છોકરાઓ આ ચાર્જ એ ચાર્જનું માસ છે ને એ 5 મિલીગ્રામ છે અને એના ઉપરનો ચાર્જ છે ને ઇલેક્ટ્રોન પડ્યો. ચાલો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન હોય એટલે Q is equal to Ne 1e. That means કે -1.6 into 10 raised to -19 કુલમ ચાર્જ છે. અને હું એમ કહી રહ્યો છું કે આ ઇલેક્ટ્રોન ઇક્વિલિબ્રિયમમાં છે અને મારો ક્વેશ્ચન છે find direction and magnitude of. હા બેટા. સર આ ઇલેક્ટ્રોન છે તો સર એનું માસ બદલી જશે ને? શું બેટા? સર આ ઇલેક્ટ્રોન છે તો એનું માસ નેગેટિવ ચાર્જ છે. એક કામ કરીએ એવું ને આપણે તારી વાત સાચી છે. 9.1 into 10 raised to -31 છે. મેં 5 મિલીગ્રામનો લખ્યો છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન છે ને તો કેલ્ક્યુલેશન તારી થોડીક ટફ પડી જશે. બીજી કઈ પ્રોબ્લેમ નહીં આવે. માસ આપણે લઈ લઈએ હાલ ને. તું કે આપણે ઇલેક્ટ્રોન કીધું છે તો હું માસ એ મુજબ લઈ લઉં. ઓકે હાલ ડન. મિલીગ્રામ એટલે ગ્રામ ને એમાં ફેરવ તો હું એમ કહી દઉં કે ઇલેક્ટ્રોન છે એટલે એનો માસ 9.1 into 10 raised to -31 kg છે. ઓકે હાલ ડન. બરાબર છે તારી વાત. તો find direction of electric field. Find direction and magnitude of electric field. Find direction and magnitude of electric field in this region, in this space, so that electron
so that net force on electron became 0. Yeah, so that electron stay in equilibrium. ચલો ઘણાને તો આમાં પહેલા એ પ્રશ્ન થાય કે સાહેબ આ તમે પ્રશ્ન કેવો ગાંડા જેવો પૂછ્યો. ગ્રાઉન્ડ હતું ને ઇલેક્ટ્રોન હતું ને ઇલેક્ટ્રોન હવામાં લટકે છે તમારું એમ કહેવાનું છે. એમ જ કીધું કે ઇલેક્ટ્રોન અહીંયા ઇક્વિલિબ્રિયમમાં છે. એમાં જ હું કહેવા માંગુ છું. ગ્રેવિટી છે, હા સાહેબ ગ્રેવિટી છે. કહી દઈશ કે G is equal to 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લ્યો. તમે વિચાર કરો, હવે અહીંયા ધ્યાન આપજો કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એને માસ છે એટલે એનું વેઇટ mg ડાઉનવર્ડ નો આવે. mg ડાઉનવર્ડ આવે. સાહેબ નીચે આ હવામાં તમે આને કઈ સ્ટ્રિંગ સાથે બાંધી રાખ્યું છે? ના રે ના. તમે કઈ રોડ થી બંધ? ના રે ના. આમ નામી પડ્યો છે. તો સાહેબ આમ નામ તો ઇક્વિલિબ્રિયમમાં હોય તમે સમજી લેવું પડે કે ભાઈ ડાઉનવર્ડ ફોર્સ mg હોય તો અપવર્ડ એકાદું ફોર્સ એટલા જ મેગ્નિટ્યુડનું થાય તો જ ઈ ઇક્વિલિબ્રિયમમાં રહી શકે, બાકી ઇક્વિલિબ્રિયમમાં ન રહી શકે. અચ્છા, ધેટ મીન્સ કે આ ચાર્જ છે, ઇલેક્ટ્રોન ચાર્જ છે, ચાર્જ અને એની સરાઉન્ડિંગમાં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. શું પોતે ચાર્જે પ્રોડ્યુસ કરેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પોતાના પર ફોર્સ લગાડી શકે? નહીં. મીન્સ કે બહારથી એકાદું ફોર્સ હોવું જોઈએ, બહારથી એકાદું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોવું જોઈએ કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ચાર્જ માટે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નું કામ કરીને એના ઉપર નીચે mg છે ને તો ઉપર તરફ ઇલેક્ટ્રિક ફોર્સ લાગે. ઇલેક્ટ્રિક ફોર્સની ફોર્મ્યુલા E જેટલી થવાની છે. એટલે ખબર પડી મેં શું કીધું? તો જ ઇક્વિલિબ્રિયમ રહે ને કે mg is equal to qe થાય. સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર જ લાગ્યું કેમ ખબર પડે? સાહેબ ઈ ફોર્સ qe ઉપર જ કેમ લાગ્યું, નીચે ન લાગ્યું? નીચે લાગતું હોય તો mg નીચે ને qe નીચે તો બકા તારું નેટ ફોર્સ ક્યાંથી 0 થવાનું? ઇક્વિલિબ્રિયમમાં ન રહે. કોમન સેન્સ. તો સોલ્યુશનમાં મને સીધો આઈડિયા આવી જાય કે ભાઈ મારે તો બેઝિકલી mg is equal to qe કરવાનું છે. ચલ E ની ડાયરેક્શન એ પછી નક્કી કરી. mg by q, m 9.1 into 10⁻−31 g 10 અને q ચાર્જ કેટલો છે તો કે ભાઈ 1.6 into એ સાહેબ માઇનસ. અરે ના યાર શું તું ઈ તે તો ભાઈ 9.1 ડિવાઈડ બાય 1.6 into -19 ઉપર જાય તો +19 થઈ જાય અને 10⁻1 થઈ ગયું. 10⁻19 ને 10⁻1 એટલે 10⁻20 થશે અને -31 અને 20 એટલે -11. બહુ ઓછું થયું અને 9.1 ડિવાઈડ બાય તમે 1.6 કરો. 9.1 અહીંયા કરી નાખો એક વખત. 9.1 ડિવાઈડ બાય 1.6 5.68 ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું. 5.68 into 10⁻11 ન્યૂટન પર કુલમ યા વોલ્ટ પર મીટર. હા સાહેબ ડાયરેક્શન. હાલો ડાયરેક્શન કોણ મને કહેશે? હાલો ડાયરેક્શન કોણ મને કહેશે? જે આગળનો કેસ ટૂંકમાં સામે જ છે, તમારી સામે જ બધું છે. જે સમજ્યા હોય વસ્તુને એ ડાયરેક્શન કઈ હગે, એનું ધ્યાન હોય, ખાલી બેઠા ન હોય એવા લોકો. હા જેનિફ કેતો હાલતો ભાઈ. સર ઉપરની સાઈડ કેમ ઉપરની પાર્ટિકલ થી સાઈડ? ઉપરની સાઈડ કેમ કેમ કે ઉપરની? આ નીચે mg છે તો એને કેન્સલ કરવા માટે ઉપરની સાઈડ. અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ અપવર્ડ આવવું જોઈએ. ઓકે એ સિવાય કોઈ કઈ કેવું? કોક કે તો કે ડાઉનવર્ડ આવવું જોઈએ. બે માંથી એક જ આવશે ને, અપવર્ડ નહીં આવે તો ડાઉનવર્ડ આવશે. હાલો એને આપ્યો આન્સર સાચો આપ્યો ખોટો આપ્યો એ કહેવાનું છે, અપવર્ડ ડાઉનવર્ડ નહીં. હાલો કોણ કહેશે અપવર્ડ ડાઉનવર્ડ નહીં? એને આપ્યો એ આન્સર સાચો છે કે ખોટો છે એ કહેવાનું છે. જામનગર હા હું બોલતો હાર્યા સાચો. સાચો છે. ઓકે પછી મોડાસા શું કેવું? સાચો છે?
સાચો ખોટો છે? અચ્છા, ઓહો, મોડાસા અમદાવાદ ને ચેલેન્જ કરે છે. ધેટ્સ ગુડ. કઈ રીતે ખોટો છે? પ્રૂવ કરી દો હાલો. સર ઇલેક્ટ્રોન ટેસ્ટ ચાર્જ છે. હા, સર તમે જ કીધું ટેસ્ટ ચાર્જ ક્યારે માઈનસ આવે તો એ માઈનસ કઈ રીતે આવે? ઇલેક્ટ્રોન તો માઈનસ ચાર્જ થયો ને. હા, તો નેગેટિવ ચાર્જ હોય તો શું કીધું તમે? તો સર નેગેટિવ ચાર્જ હોય તો એ એને ઇલેક્ટ્રિક જે ફિલ્ડ હોય એથી વિરુદ્ધ તરફ ફોર્સ કરે તો પછી હા, વેરી ગુડ. અહીંયા મેં કીધેલું જ છે કે માઇનસ ક્યુ ચાર્જ પર ફોર્સની ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટમાં હોય. મીન્સ કે અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સ અપવર્ડ લાગ્યું ને તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ખરેખર ડાઉનવર્ડ હોવી જોઈતી હતી. ખરેખર અહીંયા બધી જ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ડાઉનવર્ડ, આમ ડાઉનવર્ડ, આમ ડાઉનવર્ડ, આમ ડાઉનવર્ડ, આમ બધી દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હશે તો ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ક્યુ જેટલું ફોર્સ લાગ્યું હશે. ભાઈ જેને ખબર પડી ને જામનગર હારિયા કરેક્ટ ન થયું ને અહીંયા એટલે તો મેં આ કીધું. સામે મને ક્વેશ્ચન એટલા માટે જેવો કરાયો, ચાઈ કરીને ઇલેક્ટ્રોન લેવડાયો. હવે પોઝિટિવ હોત તો બહુ મજા આવે. એટલે હવે મગજમાં નાખો કે ભાઈ પોઝિટિવ ચાર્જ હશે ને તો એના ઉપર ફોર્સની ડાયરેક્શન ફિલ્ડની ડાયરેક્શનમાં જશે. નેગેટિવ ચાર્જ હશે તો ફોર્સની ડાયરેક્શન તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. તો અહીંયા ડાયરેક્શન પૂછે તો ભાઈ ડાઉનવર્ડ્સ. ડાઉનવર્ડ્સ. ભાઈ અમદાવાદ અને આ મોડાસામાંથી છે ને મને એક જ બેનનો અવાજ સંભળાય છે. બાકી બધાએ ભરવા માટે જોઈએ છીએ આપણે, એટલે બાકી બધાએ મને આન્સર આપવાનો જ છે. હું સેન્ટરના નામ બોલું ને એમાંથી શું છે એટલે નક્કી કરીને બેઠા હોય બાકીના બધા કે આપણે આવડતું જ હશે પણ તમે બોલતા શીખો. ઘણી વખત એવું હોય કોઈકને આવડતું હોય પણ બોલી ન શકતા હોય. એટલે એવું નથી કહેવા માંગતો કે તમે સાંભળતા નહીં હો, પણ હવે તમારે તે આગળ આવીને બોલવાનું. ભલે ને ખોટું બોલીએ એમાં શું નહીં આવે. ગમે એ ધંધો ક્યાંક બોલતા તો આવડવું જ પડશે ને જિંદગીમાં. નહીં તો છેલ્લે ઘર સંસારમાં તો હેરાન જ થાવો બોલતા નહીં આવડે ને તો. એટલે થોડુંક બોલતા શીખી જાવ. હા બેન. સર તમે ઇલેક્ટ્રોન ઈ ટેસ્ટ ચાર્જ લીધો છે. ના બેન, એવું અહીંયા મેં કઈ નથી કીધું. પણ એ ટેસ્ટ ચાર્જ તમે સમજી લો. તમારા જે ક્વેશ્ચન છે ને એનો આન્સર હું એવી રીતના આપું કે આ ઇલેક્ટ્રોનનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને બેન, ઈ આ ગ્રીન કલરથી જે મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ શો કરી, ઈ જેણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કર્યું છે એની સામે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ નેગ્લિજિબલ જ છે. હવે આપણે માનીને ચાલીએ છીએ કે ટૂંકમાં આ પાછું ઘણા જ ઈ થાય સાહેબ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી આવ્યું છે, કોનું હશે? હજી બોલો ઘણા એવું કહી દેશો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું છે ખબર? તો કે ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનનું ના હોય યાર. કહું તો છું કે ઇલેક્ટ્રોન પોતાના ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પોતાના પર ફોર્સ ન લગાડી શકે. આ બહારનું બીજા કોઈકનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. કોનું હશે? કોનું? હવે મને નથી ખબર. આ ક્વેશ્ચન છે. હશે કોઈક સિસ્ટમ બિસ્ટમ એનું હશે. અને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું જોરદાર હશે કે ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એના ઉપર કઈ અસર બસર કરશે નહીં. એટલે ઇલેક્ટ્રોન ઓટોમેટિકલી તમારી માટે ટેસ્ટ ચાર્જ જ થઈ ગયું. હવે બધી વાર આવી જવાનું ટેસ્ટ ચાર્જમાંથી. હવે ઓકે ધેટ્સ ઇટ. એ હશે જ તે ટેસ્ટ ચાર્જ. રેડી? હાલો હજી એક આપવું. હવે તમારે મને કહેવાનું છે. જો મને તો એ બધું આમ ઓટોનોમસ મોડમાં હું તો તમને બધું ભણાવી દઈશ, પણ હવે હું 4-5 હારા ક્વેશ્ચન લઉં છું. બધું તમને હું અહીંયા તમારે જ મને જવાબ આપવાના છે અને બધા બોલશે ક્લાસની અંદર. એકબીજાનું ધ્યાન રાખશે. ન બોલતા હોય તો બોલવા માટે મોટિવેટ કરશે. આન્સર આપતા ને આવડે તો છે. चलो सिचुएशन अब देखना यहां पे. एग्जाम्पल एक प्लेट છે, એક બીજી પ્લેટ છે. યુ નો હા અહીંયા પોઝિટિવ ચાર્જ આવી રીતના રાખી દઉં છું. હા
આ નેગેટિવ ચાર્જ, હા તો हमने કહું નેગેટિવ 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 નેગેટિવ. સાહેબ આ કઈ પ્લેટ હશે? હવે એ ચિંતા તમે ન કરો, મેં કીધું ને પોઝિટિવ નેગેટિવ છે. હવે આપણો ફોકસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન માંથી બહાર આવીને હવે ક્યુઈ કેવી રીતના એપ્લાય કરવું, શું થાય છે એના ઉપર જાય છે. સાહેબ પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મેં એવું કીધું હતું કે રેડિયલી આઉટવર્ડ્સ હોય. મેં નહોતું કીધું પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ. તો સાહેબ પોઝિટિવ માંથી બહાર તરફ આવે અને નેગેટિવમાં એન્ટર થાય તો ખરેખર ફાઇનલી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવી ગઈ. બોલો આ તમને સમજાણી? પોઝિટિવ માંથી બહાર આવ્યું, નેગેટિવમાં એન્ટર થઈ ગયું. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવી રીતના પોઝિટિવ ટુ નેગેટિવ, અહીં આવી રીતના પોઝિટિવ ટુ નેગેટિવ, પોઝિટિવ ટુ નેગેટિવ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવી ગઈ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવી ગઈ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવી ગઈ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવી ગઈ. પોઝિટિવમાંથી રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવમાં રેડિયલી ઇનવર્ડ્સ. સાહેબ રેડિયલી એટલે અહીંયા તો નથી, પણ આમ જ થાય ને, એ તો બધી બાજુમાં હોય. મેં ખાલી આ જ લીધું એમ. બાકી તો પોઝિટિવ માંથી આમે બહાર આવતું હોય, આમે બહાર આવતું, આમે બહાર આવતું હોય, આમે બહાર આવતું હોય, આમે બહાર આવતું હોય. આ બધા નથી લેવાના મારે ખાલી ડાઉનવર્ડ ડાયરેક્શન નું જ કામ છે. સાહેબ અહીંયા ગ્રેવિટી છે, ગ્રેવિટી બેવિટી બધું છે, તું જો ને. હાલો પેલા એક કામ કરો, તમને થોડુંક હેરાન કરવું તો પડશે યાર, એમ નહીં હાલે. નો ગ્રેવિટી કેસ કહી દો. હાલો પેલા એમ કહી દઉં નો ગ્રેવિટી, તારી ભલી થાય. અહીંયા આવી છે ને નો ગ્રેવિટી. અને હું એમ કહું છું, હવે મારો ક્વેશ્ચન શરૂ થાય છે કે એક અહીંથી એમ માસના પ્લસ ક્યુ ચાર્જ ધરાવતા પ્રોટોનને હું આ પ્લેટ સાથે થીટા એંગલે v0 ઇનિશિયલ વેલોસિટી ઇમ્પાર્ટ કરીને થ્રો કરું છું, પ્રોજેક્ટાઇલ મોશન કરાવું છું. ટૂંકમાં મેં બે પ્લેટ લીધી હતી. ઉપરની પ્લેટમાં પોઝિટિવ ચાર્જ કહી દીધો, નીચેની પ્લેટમાં નેગેટિવ ચાર્જ કહી દીધો. ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવમાંથી બહાર આવે, નેગેટિવમાં દાખલ થાય તો પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ડાઉનવર્ડ્સ તમને મળી ગઈ. એમાં મેં એક પ્રોટોન લીધો, એનો ચાર્જ પ્લસ ઈ, મેં પ્લસ ક્યુ ભરે લખ્યો, પણ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની કરશો તો પ્લસ ઈ જ આવશે. એને મેં હોરિઝોન્ટલ સાથે થીટા એંગલે v0 વેલોસિટીથી પ્રોજેક્ટ કર્યો. તો આમાં મારે કહેવાનું છે ફાઇન્ડ ફર્સ્ટ ટાઈમ ઓફ લાઇટ, સેકન્ડ રેન્જ, થર્ડ મેક્સિમમ હાઇટ એટેન્ડ, ટાઈમ ઓફ લાઇટ, રેન્જ એન્ડ h max ફોર અ પ્રોટોન. ચાલો હવે પેલા મને ઈ ગયો, તમે હું ક્વેશ્ચન પૂછતો જાઉં છું. જો હું 2 મિનિટમાં કરાવીને આગળ નીકળી જઈશ, પણ મારે તમારા મગજને ખોલવું છે. ખોટો તો ખોટો જવાબ આપશો ને તો તમને ક્લેરિટી બનતી જશે. તમે યાદ કરી લેજો, જેનો તમે ખોટો જવાબ આપીને તમને મેં કરેક્ટ કર્યા છે ને એ વસ્તુ ક્યારે મગજમાંથી નહીં ભૂલાય. બેઠા ન રહેતા સાવ. પેલા આની ઉપર ફોર્સ કેટલું લાગશે ને કઈ ડાયરેક્શનમાં લાગશે, મારો એક ક્વેશ્ચન એ છે કે પ્રોટોન પર ફોર્સ કયું લાગશે. મેં કીધું છે એનું એમ માસ છે પ્લસ ક્યુ ચાર્જ છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ક્યાં છે એ તમને ખબર જ છે ભાઈ, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે. તો ફોર્સ કયું લાગશે, કઈ ડાયરેક્શનમાં લાગશે. હવે તમને ખબર પડી જ શકે એવું છે. ફોર્સની ફોર્મ્યુલા મેં તમને આપી દીધી છે. ડાયરેક્શન કયો ચાર્જ હોય તો કેમ લાગે એ મેં તમને કહી દીધું છે. તો ભાઈ આપણે અહીંયા હાલો રાજકોટ ગુરુકુળ નીચે તરફ લાગશે સર ફોર્સ. જો આ એકનો એક બોલ્યો, આ સિવાય કોઈ નથી બોલી હગે એમ. હવે મને અવાજ ઓળખાવા માંડ્યા છે. સર ફોર્સ નીચે તરફ લાગશે અને બે એક પોઝિટિવ ચાર્જ રિપલ કરે અને નેગેટિવ ચાર્જ તેને એટ્રેક્ટ કરે, અથવા તો ક્યુ ઇન્ટુ એની ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું લાગશે. ઓકે, તારે હવે એમ કહેવાનું બેટા આની અંદર કે પોઝિટિવ ચાર્જ થ્રો કર્યો છે, પોઝિટિવ ચાર્જ પર કઈ ડાયરેક્શનમાં ફિલ્ડ લાગી,
ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં. ઇલેક્ટ્રિક ફિલ્ડ નીચે છે તો માની લો તમારો પ્રોટોન અહીંયા છે ને તો એના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ નીચે તરફ લાગે. એની ફોર્મ્યુલા શું હશે રાજકોટ ગુરુકુળમાં બેટા કે હાલ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ ક્યુ ચાર્જ. ક્યુ ચાર્જ પર ક્યુ ઇઝ ઇક્વલ ટુ તો એની લખી શકું. યસ. અચ્છા પ્રોટોનો એટલે 1 હોય ઈ. અચ્છા આ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં નીચે તરફ. ઓકે વેરી ગુડ. તો આટલું ફોર્સ વર્ટિકલી ડાઉનવર્ડ્સ લાગશે નીચે તરફ. અચ્છા આ ફોર્સ તમને કોન્સ્ટન્ટ ફોર્સ દેખાય છે કે વેરિયેબલ ફોર્સ દેખાય છે? ફોર્સમાં બે પ્રકાર હોય, એક કોન્સ્ટન્ટ અને એક વેરિયેબલ. શું કેવું તમને શું લાગે છે આની અંદર? હું તો સમજાવીશ જ તે પછી. આ બધાને ખબર પડી ગઈ પહેલા? હે વેરિયેબલ ફોર્સ છે સર, કઈ રીતે વેરિયેબલ હશે? કારણ કે તેનું ડિસ્ટન્સ બદલાય છે સર પ્રક્ષેપ ગતિના કારણે. એટલે ઈ પ્રોપોર્શનલ ટુ 1/r² થાય એટલે r બદલે. હું એમ કહું છું કે આ જો તો બેટા આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેં ડ્રો કરી ડાઉનવર્ડ 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 ડાઉનવર્ડ. આ બધી ઇક્વી ડિસ્ટન્સે છે ને એકબીજાથી પેરેલલ હોય તો મેં આવા ઇલેક્ટ્રિક ફિલ્ડને નામ આપ્યું હતું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. યાદ કરતો આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે તારો ઈ યુનિફોર્મ છે, નિયમિત છે. હવે મને કહેતો આ કોન્સ્ટન્ટ ફોર્સ થયું વેરિયેબલ ફોર્સ થયું? સર હવે કોન્સ્ટન્ટ થશે. હવે કોન્સ્ટન્ટ. ઓકે એટલે તે ભલે પેલા આમ નામ જવાબ આપ્યો કારણ કે તને મેં આ ક્લેરિટી નહોતી આપી. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કેમ ખબર પડે? તો કે ફિલ્ડ લાઇન્સ બધી એકબીજાને પેરેલલ છે અને ઇક્વી 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 ડિસ્ટન્સે છે, સમાન અંતરે છે. એટલે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઈ યુનિફોર્મ ઈ તો કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ ફોર્સ થયું. હવે ખબર પડી ગઈ કોન્સ્ટન્ટ. હવે જો ઘણા આમાં એમ વિચાર છે કે સાહેબ આ પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન પુલ કરે, ઓલો પ્રોટોન રિપેલ કરે. હવે ભૂલી જવાનું, હવે એના કારણે ફિલ્ડ આવી ગયું તો પૂરું થઈ ગયું. પોઝિટિવ જે છે તેના પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, ધેટ્સ ઇટ. અને ફોર્સ કોન્સ્ટન્ટ ફોર્સ છે તો એના કારણે એસેલરેશન આવશે, એ કોન્સ્ટન્ટ આવશે. સો એસેલરેશન ઓફ પ્રોટોન હું તમને એમ ન કહી શકું કે ભાઈ એસેલરેશન a ઇઝ ઇક્વલ ટુ f/m, f ઇઝ ઇક્વલ ટુ ma. કોની વાત કરો છો તમે? તમે કોની વાત કરો છો? તો કે પ્રોટોન પરનો ફોર્સ. તો માસે પ્રોટોન નો આવશે તો આપણે અહીંયા ન લખી નાખીએ E/m. એસેલરેશન આવી ગયું. અચ્છા પ્રોટોન નું માસ કોન્સ્ટન્ટ, E કોન્સ્ટન્ટ, ચાર્જ કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કોન્સ્ટન્ટ, તો એસેલરેશન એ તમારું કોન્સ્ટન્ટ. તો છોકરાઓ અહીંયા ડાઉનવર્ડ એસેલરેશન E/m કોન્સ્ટન્ટ આવી ગયું. તો આનો પાથ કેવો થશે જોવો તો અહીંયા જો હવે મેં તમને સમજાવ્યું હતું, યાદ કરો. જ્યારે વેલોસિટીની ડાયરેક્શન અને એસેલરેશનની ડાયરેક્શન બે સેમ હોય તો વેલોસિટીના મેગ્નિટ્યુડમાં ઇન્ક્રીઝ થતું હોય અને પાથ સ્ટ્રેટ લાઇન હોય. જ્યારે વેલોસિટીની ડાયરેક્શન અને એસેલરેશન બે એકબીજાને ઓપોઝિટ હોય ત્યારે વેલોસિટીના મેગ્નિટ્યુડમાં ઘટાડો થતો હોય પણ એનો પાથ તો સ્ટ્રેટ લાઇન પર જ મૂવ કરતા હોય. પણ મેં તમને સમજાવ્યું હતું જ્યારે વેલોસિટી અને એસેલરેશન વચ્ચે નો ડાયરેક્શન ટૂંકમાં નો થીટા 0 હોય, નો થીટા 180 હોય અને તમારું એસેલરેશન કોન્સ્ટન્ટ હોય ત્યારે પાથ પેરાબોલા હોય. યાદ કરો મેં આવું સમજાવ્યું હતું કે v અને a વચ્ચેનો એંગલ જ્યારે 0, 90 કે 180, 90 માટે સર્ક્યુલર આવે, 90 માટે સર્ક્યુલર મોશનમાં યાદ કરો વેલોસિટી અને એસેલરેશન વચ્ચેનો એંગલ 90 હોય તો સર્ક્યુલર મોશન હતું. તો જ્યારે તમારું વેલોસિટી અને એસેલરેશન વચ્ચેનો એંગલ 0, 90 કે 180 સિવાય હોય ત્યારે અહીંયા પેરાબોલા આવશે. ધેટ મીન્સ કે અહીંથી પાર્ટિકલને મેં આમ ઉપર ફેંક્યો પણ એસેલરેશન નીચે છે, અહીંયા v0 ને અહીંયા તમે જુઓ ને આ ખરેખર ફોર્સ નીચે લાગશે ને છોકરાઓ, કારણ કે ફોર્સ ફિલ્ડની ડાયરેક્શનમાં હશે. કેટલું ફોર્સ લાગતું હશે? તો કે ફોર્સ લાગતું હશે સાહેબ E જેટલું. ફોર્સ અને વેલોસિટી વચ્ચેનો એંગલ જો તમે અહીંયા શાંતિથી જોઈ લેજો. આ ફોર્સ નીચે અને વેલોસિટીની વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે સાહેબ 0, 90 કે 180 નથી, એ સિવાયનો છે. તેનો પાથ અહીંથી આમ પેરાબોલા થશે. સમજાય છે? અને હવે પેરાબોલા પાથ છે. ચાલો હવે ટાઈમ ઓફ ફ્લાઇટ ની ફોર્મ્યુલા મને લખાવો. પહેલું ટાઈમ ઓફ ફ્લાઇટ. આમાં તમને બેઝિક ઇક્વેશન આવડતું હોવું જોઈએ. એક લખાવું કે ટ્રાય કરવી છે?
એક લખાવું, હાલો એક કરાવું તમને. અચ્છા મેં તમને યાદ કરો કોક કે સાહેબ સાહેબ 2u sin θ by g, નહીં મેં તમને એવું નહોતું કીધું, મેં તમને એવું સમજાવ્યું હતું કે છોકરાઓ 2uy upon g યાદ કરો તમે. y ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી અહીંયા v0y by g મારે લખાય, અહીંયા મારે આને લખવું હોય તો 2v0y by g. એ સાહેબ નો ગ્રેવિટી છે, સાચી વાત છે, સાચી વાત છે, તો g નો આવે ને, તો અહીંયા ફોર્સ કયું છે તો કે ભાઈ g ની જગ્યાએ એસેલરેશન એ આવી જાય. તો 2v0y, v0 ના બે કમ્પોનન્ટ x માં થશે છોકરાઓ, x માં v0 cos θ અને y માં છોકરાઓ v0 sin θ. તો ચાલો તો 2v0y, v0y y ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી કેટલી છે 2v0 sin θ by g, ના ના એ, અચ્છા e by m. લ્યો આ તમારો ટાઈમ ઓફ ફ્લાઇટ આવી ગયો. સેકન્ડ શું પૂછે છે? રેન્જ. સાહેબ રેન્જ કઈ ડાયરેક્શનમાં છે? રેન્જ તો કે x ડાયરેક્શનમાં છે. અચ્છા સાહેબ x માં કોઈ ફોર્સ છે નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ y માં છે તો ફોર્સ બી y માં છે. x માં તો યુનિફોર્મ વેલોસિટી મોશન થાય છે, ને x માં યુનિફોર્મ વેલોસિટી મોશન થતું હોય તો સિમ્પલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો રેન્જ ઇઝ ઇક્વલ ટુ x ની વેલોસિટી કેટલી તો કે સાહેબ v0 cos θ, અને ટાઈમ કયો તો કે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટેનો ટાઈમ, ધેટ ઇઝ ટાઈમ ઓફ ફ્લાઇટ, મીન્સ કે કેપિટલ T. તો ધેટ મીન્સ કે મારે અહીંયા લખી નાખવાનું આવશે v0 cos θ ઇન્ટુ કેપિટલ T ને કેટલું લખશું આપણે છોકરાઓ 2v0 sin θ ઇન્ટુ m અપોન e. આ તમારો રેન્જ મળી ગઈ. પછી છોકરાઓ આને આવી રીતના લખાય, ઉભા રહ્યો, અને પાછું હું બીજી રીતના લખી દઉં તમને, અને આમે લખી શકાય અથવા ઓર r ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ છે ને v0 sin 2θ by g. g નો આવે, g નો આવે, g નો આવે, એ આવે, e by m. સિમ્પ્લિફાય કરશો આ જ આવશે, રાઈટ. તો આ બંને હવે ચાલશે, બંને આન્સર તમારા થઈ શકે, બંને આન્સર થઈ શકે. તો સર હા બેટા, સર આ v0 સ્ક્વેર આવશે ને? હા સોરી, v0 સ્ક્વેર sin 2θ by g. એ g નહીં, g ની જગ્યાએ એ. પછી થર્ડ h max મેક્સિમમ હાઇટ, મેક્સિમમ હાઇટ, મેક્સિમમ હાઇટ. તો મેક્સિમમ હાઇટ ની ફોર્મ્યુલા v0 સ્ક્વેર. અચ્છા મેં તમને યાદ કરાવ્યું હતું, ખરેખર આમ યાદ રાખવાનું હતું, u સ્ક્વેર બાય 2g y ડાયરેક્શનમાં, u સ્ક્વેર બાય 2g. પર u એટલે ઇનિશિયલ, એટલે હું એમ લખી નાખું કે y ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટીનો સ્ક્વેર અપોન 2g. બટ અહીંયા g નો આવે, અહીંયા y ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી કેટલી છે તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ બાય 2g. અરે g નહીં, g ક્યાં છે? એ જ છે, e by m. થયું ને ટૂંકમાં પ્રોજેક્ટાઇલ ને આપણે બધાને ભેગું કર્યું. એલા રેડી? ઓકે હાલો, હવે ક્વેશ્ચન હવે તમારાથી ટૂંકમાં હવે આજથી યાદ રાખી લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને જે કારણે જે એસેલરેશન આવ્યું છે ને એની ફોર્મ્યુલા QE by m થશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કારણે જે એસેલરેશન આવવાનું છે ને QE. સાહેબ Q કેમ બોલ્યા? હવે માની લો Q ચાર્જ હોય તો QE by m. અહીંયા તો પ્રોટોન છે એટલે મેં q ઇઝ ઇક્વલ ટુ n મૂક્યું અને n ઇઝ ઇક્વલ ટુ 1 મૂક્યું. 1 પ્રોટોન છે એટલે બાકી તો QE by m થઈ જાય. હાલો હવે તમારે આન્સર આપવાના. હવે હું કઈ કહીશ જ નહીં, બાકી ભલે મારો લેક્ચર પતી જતો આપણો આખો, બાકી તમારી સિવાય હવે હું જવાબમાં આગળ નહીં બધું તમારે જ દેવાના છે મને. નવો એક્ઝામ્પલ, ગ્રેવિટી છે, હાલો, અને બધું ગ્રેવિટી છે. अब यहाँ पे ग्रेविटी है, नो તમને પાછો ક્વેશ્ચન નો થયો એ આમ તો કદાચ થઈ ગયો હશે, ઘણાને થયો જ નહીં હોય
કે સાહેબ તમે નીચે તરફ mg કેમ ન લીધું? માસ તો હતું, mg કેમ ન લીધું? પણ મેં એને લખીને આપ્યું હતું નો ગ્રેવિટી, એટલા માટે મેં mg નહોતું લીધું. હવે તો ખરેખર અહીંયા તો મેં કઈ કીધું જ નથી, તો mg તો લેવું જ પડે તમારે. હાલ હવે કયો કેમ થાય? એન્ડ્રીસ કશે હાલો, આ જુનાગઢમાં માતાજી તમે દેખાતા તો છો નહીં, જે દેખાય છે ખાલી જુનાગઢમાં બેન ફરમાવો. હેલો સર. હા બોલો બેન. સર તમે ઝાંખા દેખાતા હતા ને એટલે કેમેરો બંધ કરી દીધો હતો. બેન હું છું જ ઝાખો જિંદગીમાં, કરું હું? બોલો હાલો. હવે તમે સર કયો નીચે માં. તરફ એમાં mg લાગશે એટલે mg બરાબર qe થઈ જાય. ઓકે, નીચે તરફ mg લાગશે, પછી mg બરાબર qe કઈ રીતે થશે બેન? હાલો હું એટલું સમજી શકું કે અહીંયા તમે એવું કહેવા માંગો છો. ના સર એ નીચે બાજુ જ લાગશે. કોની નીચે બાજુ લાગશે બેન? હેલો હા સર, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ છે ને એ નીચે તરફ લાગશે અને mg છે ને એ નીચે તરફ જ લાગશે. ઇલેક્ટ્રિક ફોર્સ નીચે, mg તો મને સમજાય કે તો નીચે જો, ઇલેક્ટ્રિક ફોર્સ બેન કેમ નીચે આવ્યું? સર ઈ તો આપણે આગળના કેસમાં કર્યું ઈ જ રીતે થાય ને, આમાં તો ખાલી ગ્રેવિટી જ એડ થાય. હા પણ હાલો ઇલેક્ટ્રિક ફોર્સ હાલો સાચું, પણ મને એ કયો તો ખરી, સમજાવો તો ખરી કેમ નીચે? કેમ ઇલેક્ટ્રિક ફોર્સ કેમ નીચે? ફોર્સ ની ડાયરેક્શન નીચે કેમ આવી? કેમ કે સર ઈ પ્રોટોન છે એટલે ઈ પ્લસ છે એટલે ઈ જે દિશામાં ઈ હોય ઈ દિશામાં હોય. હા વેરી ગુડ, કે ભાઈ આ પ્રોટોન છે તો પ્રોટોન પર ફિલ્ડની ડાયરેક્શનમાં જ ફોર્સ લાગે, તો એકલું mg નહીં આવે, હવે mg પ્લસ ઈ આવશે. તો હવે નેટ ફોર્સ મારે જોવું પડશે, નેટ ફોર્સ સોલ્યુશનમાં એફ નેટ કયું થયું? બે સેમ ડાયરેક્શનમાં આવ્યું એટલે મારે એનો સ્કેલર સમજ કરવાનો થાય, mg પ્લસ qe. અચ્છા મારે નેટ ફોર્સ ક્યાં લખવાનું આવશે? મારે એક્સેલરેશન જોઈએ છે, તો હવે આમાં સમજી જવાનો છોકરો, આ કોની માટે વાત થઈ રહી છે? આ નેટ ફોર્સ કોની ઉપર લઈ ગયું? પ્રોટોન પર લઈ ગયું, બરાબર છે? પ્રોટોન પર જ લઈ ગયું ને, જેનું માસ m મેં કીધું હતું, તો f ઇઝ ઇક્વલ ટુ ma, બટ એ નહીં g કહું, g ઇફેક્ટિવ કહું, અસરકારક g, અસરકારક પ્રવેગ ટૂંકમાં m g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ qe. તો અહીંથી g ઇફેક્ટિવ ને કેમ g ઇફેક્ટિવ ને, તો કે g ઇફેક્ટિવ એટલે અસરકારક જે મળ્યું એને તમે સબ્જેક્ટ કરો તો m ઉડી જાય એટલે g પ્લસ qe બાય m આવી જાય. આ તમને યાદ રહી જવું જોઈએ. હાલો હવે કયો ટાઈમ ઓફ ફ્લાઇટ કોણ લખાવશે? મને ટાઈમ ઓફ ફ્લાઇટ કોણ લખાવશે? ટાઈમ ઓફ ફ્લાઇટ બુજ. टाइम इफेक्टिव એટલે કે 2v0 sin theta divided by g plus g પ્લસ qv by l. વેરી ગુડ બેટા. ટૂંકમાં આપણી ફોર્મ્યુલા ખરેખર ઓલી જૂની હતી 2v0 sin theta by g, g ની જગ્યાએ g ઇફેક્ટિવ આવી જાય, તો બાકી બધામાં એમ જ થશે એટલે હું લખી નાખું. હવે આમાં થશે v0 સ્ક્વેર sin 2 theta by g નહીં, g ઇફેક્ટિવ that is g plus qe by m, અને થર્ડ હું લખી નાખું that is maximum height h max that is v0 square sin square theta 0 by 2g. हमें 2 ए आयो तो ये अच्छा ओके 2g, g नहीं g इफेक्टिव that is g plus qe by m. ત્રણ પ્રશ્નો આવી ગયા. ચાલો તો હવે હું એક હા બોલ બેકા. આપણે સર આમાં એ એક્સેલરેશન લ્યો નીચે તરફ હે, હવે g ઇફેક્ટિવ g માઈનસ a નો થાય. શું શું આપણી પાસે હે ને કે એક્સેલરેશન એ નીચે તરફ દિશામાં હે, g નીચે તરફ દિશા હે. હમ આપણી પાસે ત્યાં હર વખતે પહેલા શરૂઆતમાં આપણે શું કરતા કે g ઇફેક્ટિવ આપણે ગોતતા, આપણે g માઈનસ a કરતા, તમે g માઈનસ a નો થાય.
પણ બેટા એ તું ક્યાંથી લે છો? તું આમ કહે ને વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી હોય તો વી એ માઇનસ વીબી લખાય, તો એકબીજાની રિસ્પેક્ટમાં ને બેટા. તું અહીંયા હું સમજો તે જી નીચે કીધું, તું જ જો ને mg નીચે ને qe નીચે, બે ફોર્સ નીચે તો બેનું એક્સલરેશન નીચે જ આવ્યું ને. તું એકબીજાની રિસ્પેક્ટમાં લેવા જા ને, તું એમ કે ને બેટા એક્સલરેશન એક એ છે ડાઉનવર્ડ, બરાબર છે, f ઇઝ ઇક્વલ ટુ ma. કયું એક્સલરેશન? તો કે ભાઈ e બાય m ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને જી તો તું કેમ થાય? અહીંયા તો આપણે ગ્રાઉન્ડ પરથી જોઈએ છે, mg નીચે છે qe નીચે છે, ધેટ્સ ઇટ. તો બે એક જ ડાયરેક્શનમાં. ખબર પડી મેં હું કીધું? મેં એવું નથી કીધું ઇલેક્ટ્રિક ફિલ્ડની રિસ્પેક્ટમાં ગ્રેવિટેશનલ એક્સલરેશન કે ગ્રેવિટેશનલ એક્સલરેશનની રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ. બધું સિમ્પલ લઈ લીધું. ઓકે કેમ ગયો ભાઈ? ઓકે. આમ નામ તું કોમન સેન્સ થી જ જો ને, mg નીચે ને qe નીચે, બે સેમ ડાયરેક્શન, તો નેટ સરવાળો જ થવાનો છે. અચ્છા હવે હાલો, હવે એની સિચ્યુએશન હવે તો તમારે કરવો જ પડે. હવે તમને આ તો બધું તમને સમજાવવા માંડ્યું છે. હવે એક એક્ઝામ્પલ પાછો લઉં, પાછી આવી રીતની પ્લેટો લઉં. હવે બરાબર સમજો, હવે જવાબ આપકો દેના है. हाँ पॉजिटिव चार्ज, नेगेटिव चार्ज, पॉजिटिव टू नेगेटिव આવી રીતના इलेक्ट्रिक फील्ड सब जगह पे होगा ही होगा ऐसे. અને હું આમ તારી ભલી થાય જવા દઉં તો હાલો, મારે ઇલેક્ટ્રિક ફીલ્ડ એક્ઝેક્ટલી આમ દેખાડવાના છે. આમ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે, આની અંદર તમારો એક હવે આવી રીતનો સપોર્ટ છે, અને હું એક એલ લેન્થની સ્ટ્રિંગ થી ટૂંકમાં સાદું પેન્ડ્યુલમ, સાદું લોલક રાખું છું. આવી રીતના એક સપોર્ટ છે, આ એલ લેન્થની સ્ટ્રિંગ છે, આ સ્ફિયર છે, ટૂંકમાં સાદું લોલકનો બોબ ગોળો છે, એનો માસ m છે, એના ઉપર ચાર્જ q છે, એના ઉપર બધી જગ્યાએ q ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ જ છે. અને આને હું તેમ સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને છોડી દઉં છું તો ઓસિલેટ થશે. સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને છોડી દઈએ તો ઓસિલેટ થશે. સો ફાઇન ટાઈમ પીરિયડ capital T of a simple pendulum. એક સ્ટેપમાં જ મને આન્સર જોઈએ આમાં કે છે ફોર્મ્યુલા છે ને તમે આમ કરી શકો, એક જ સ્ટેપમાં આન્સર આપો. હાલ તરત વિચારો ચાલવા જ જોઈએ કે સાહેબ આમાં આમ નહીં ને આમાં આમ થશે, આમાં તમે આવી રીતના કરી શકો, આ વસ્તુને તમે આવી રીતના લખી શકો, તમારા ભેજામાં હલવા જોઈએ. મેં જે હમણાં કીધું એ જ બધું થઈ રહ્યું છે. યસ, મને જવાબ આપી દેશે. હાલો ભુજ પેલા જો હું કોઈને સાચું ખોટું નહીં કહું, દરેકની રાય લઈશ તો બધાને કંઈક કહેવા માટે મોકો મળે. પહેલા એમ કહી દઈશ આ વેરી ગુડ, સરસ. તો જો તમે એ જ વિચાર્યું હતું એ કહેવાનું, ન વિચાર્યું હતું નહીં, તમારે તમારા ઓપિનિયન પર ફોર્મ લેવાનું. હાલો ભુજથી શરૂ કરી. સર ચાર્જ ક્રિએટ નું ફોર્મ્યુલા પાસે 2 પાઈ અંદર રૂટ બાય g. ઓકે g જગ્યાએ g ઇફેક્ટિવ લખશે આપણે.
જી ની જગ્યાએ જી ઇફેક્ટિવ. હાલ હવે જી ઇફેક્ટિવ ની જગ્યાએ મારે શું લખવું? સર આ આગળ જે શબ્દ G પ્લસ QE upon M જી પ્લસ QE upon M QE અપોન એમ. ઓકે, તે આવું કીધું. હવે બાકી કોઈ ચાલો હવે આવું મને લખાયું. રાજકોટ ગુરુકુળભાઈ શું કેવું તારું? હવે તમે શું કીધું આને? સાચું છે. સાચું છે એમ વિચારજો. મોડાસા સાચું છે? વિચારજો જરાક, પછી મને ન કહેતા. તમને હિન્ટ આપું છું. મિશો સાચું જ છે? અચ્છા, મોરબી સાચું જ છે? હે હા બેટા ખોટું છે. ઓકે, હું ખોટું છે કે હાલ. કારણ કે આ ફોર્સ છે ને યુનિફોર્મ જ નથી. આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ તો આપણે ફોર્સ ના ના યુનિફોર્મ જ છે. લેન તને લાગતું ન હોય તો કહી દો આ યુનિફોર્મ છે, એમાં તું ચિંતા કરમાં. તો સાચું. કારણ કે અમે જો ને ફિલ્ડ લાઇન્સ બધી ઓલમોસ્ટ એકબીજાને પેરેલલ અને ઇક્વિડિસ્ટન્સ છે, તો સાચું છે. ઓકે ચાલો, કરેક્ટ જ છે. આ જ થાય, બીજું કઈ ન થાય. તો મેં કીધું છે થોડાક હાવભાવ બદલું અને કોક આમ ફોલાવીને જો આપણી તરફ આવી જાય તો મેં ટ્રાય કરી કે ભાઈ પણ કોઈ પૈસા નહીં. હાલો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ દેખેંગે હમ. આ જ થાય. હવે તમને આ તરત એક્સલરેશન ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ યાદ હોવું જોઈએ. જોવો તો કે ભાઈ આમાં સાહેબ એમજી નીચે તરફ જ છે યાર, આમાં હું ખોટું? પછી તમે એમજી નીચે અને મેં પોઝિટિવ ચાર્જ કીધો એટલે પ્લસ QE બાય એમ એ નીચે જ આવે ને. ખરેખર ઇલેક્ટ્રિક ફોર્સની ફોર્મ્યુલા હું તો કે EE અને ઇઝ ઇક્વલ ટુ એમ એ. એને કરતા બનાવો તો QE બાય એમ કે EE બાય એમ. અચ્છા અહીંયા સાહેબ નેગેટિવ ચાર્જ કીધો તો એમજી નીચે અને QE ઉપર, કારણ કે જો નેગેટિવ ચાર્જ હોત તો નેગેટિવ ચાર્જ પર ફોર્સ ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે તો એમજી માઇનસ QE આવે અને તો પછી તમારી ફોર્મ્યુલામાં અહીંયા G માઇનસ QE બાય એમ થઈ જાય. બીજું શું થવાનું છે? અલા ખબર પડી ભાઈ? ટૂંકમાં કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગે ને શું થાય ને ઈ જો. એક આપણે SHM ને યાદ કર્યું, એક આપણે પ્રોજેક્ટાઇલ મોશન ને યાદ કર્યું. હજી એક આવો ક્વેશ્ચન કરાવું તમને. ચાલો હવે તો થઈ જાય. હાલો હવે તો આપણી ચેલેન્જ તમને. હવે તમે કરી દો, તમે સાચા. આવી રીતની એક વોલ છે. વોલ એટલે તો જાડી થઈ ગઈ. હાલ છે હાલ વોલ છે યુ નો. હા પછી આવી રીતની નીચે એક ગ્રાઉન્ડ છે. આ વોલ છે, આ ગ્રાઉન્ડ છે. સ્મૂધ છે. થોડીક તમારી ઓછી ઘાણી કરું, બાકી આને રફ કહી દઉં તો ફ્રિક્શન આવી જવાનું છે. અહીંયા બધી જ જગ્યાએ હું આમ પોઝિટિવ ચાર્જ રહેલો છે. પોઝિટિવ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. અહીંયા એક નાનો એવો એમ માસનો બ્લોક પડ્યો છે. કેપિટલ એમ માસનો બ્લોક છે. એના ઉપર માઇનસ ક્યુ ચાર્જ છે. મારે બધું વિચારવું પડે ને ક્વેશ્ચન બનાવતો હોઉં તો. કેપિટલ એમ માસનો બ્લોક પડ્યો છે, માઇનસ ક્યુ ચાર્જ છે, અહીંથી ડિસ્ટન્સ L છે અને હું આને રિલીઝ કરું છું. હવે તમે જોઈ લો, આ પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એનામાંથી ક્યાં હોય? હવે ડાયરેક્શનમાં કોઈ લોચા ન પડવા જોઈએ. એ જો હશે પોઝિટિવ ચાર્જ હોય ને એટલે એનું ઇલેક્ટ્રિક રેડિયલી આઉટવર્ડ્સ. પોઝિટિવ ચાર્જ અરે તારી પેલી થાય
પોઝિટિવ ચાર્જ હોય ને એટલે આમ રેડિયલી આઉટવર્ડ્સ, આમ રેડિયલી આઉટવર્ડ્સ, આમ રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, આમ રેડિયલી આઉટવર્ડ્સ, આમ રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. કહી જ દઉં, આમ તમે પ્રયત્ન જેવો કર્યો છે ડ્રો કરવા. ટૂંકમાં આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે તમને કોઈને કંઈ ડાઉટ ન રહે. મેં કહી જ દીધું કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને આનું રિલીઝ કરું છું, રિલીઝ. તો હવે તમને થોડીક હેલ્પ મારે કરવી પડશે, બાકી તમને સમજાઈ જવું જોઈએ કે સાહેબ આના ઉપર તમે માઇનસ ક્યુ ચાર્જ કીધો. નેગેટિવ ચાર્જ હોય તો એના ઉપર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. ફિલ્ડ લેફ્ટવર્ડ છે તો આની ઉપર ફોર્સ રાઇટવર્ડ લાગવાનું છે. એ પાક્કું છે. તો સાહેબ ઓકે, ચલો, ધેટ મીન્સ કે આના ઉપર ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે એફ. હા સાહેબ, એ પાક્કું છે. તો ધેટ મીન્સ કે આ ડાયરેક્શનમાં એની ઉપર ફોર્સ લાગશે એટલે અહીંથી ટ્રાવેલ કરશે 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 અહીંયા કોલાઇડ થશે. તો પહેલા તો હું કહી દઉં, ફાઇન્ડ ફર્સ્ટ એક્સેલરેશન ઓફ બ્લોક. ફોર્સ લાગ્યું ને, એક્સેલરેશન ઓફ બ્લોક. અચ્છા, આ કોલિઝન ની હું ઇલાસ્ટિક કોલિઝન ગણાવી દઉં છું. E ઇઝ ઇક્વલ ટુ 1 લખી નાખું છું. E ઇઝ ઇક્વલ ટુ હું શું લખી નાખું છું? 1. તો ધેટ મીન્સ કે આ ઇલાસ્ટિક કોલિઝન છે. જે વેલોસિટી સાથે કોલાઇડ થશે એ જ વેલોસિટી સાથે પાછું ફરશે. તો સેક ફાઇન્ડ એક્સેલરેશન ઓફ બ્લોક. સેકન્ડ, વેલોસિટી when block, velocity when block just strike with wall. થર્ડ હું પછી કહીશ અને પછી સમજાવીશ. ચલો, મને આનું સોલ્યુશન જોઈએ. તો કે પેલા એક્સેલરેશન તો ભાઈ એ તો મને આવડે, હવે એમાં ઈવાય નથી પૂછવું. હવે તમને ખબર જ છે આનું માસ મેં એમ કીધું છે તો નીચે તરફ mg આવે એને ઉપર તરફ વાળો નોર્મલ બેલેન્સ કરી નાખે એટલે ઈ કામ તો પતી જવાનું છે. અચ્છા, એક્સેલરેશન ઓફ બ્લોક તો કે ફોર્સ તરીકે સાહેબ એક જ ફોર્સ છે, તો હું ખોટી ચિંતા કરવાની. દેટ ઇઝ F ઇઝ ઇક્વલ ટુ, અચ્છા માઇનસ QE છે એટલે QE ફોર્સ લાગશે. સર માઇનસ કેમ ન લખ્યું? માઇનસ તો ડાયરેક્શન માટે છે. કહી તો દીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં QE ફોર્સ લાગે. ઇઝ ઇક્વલ ટુ MA. આ તો મેં તમને મહેનત કરાવી, મજૂરી કરાવરાવી, બાકી તમે તો સીધું લખી જ શકો કે સાહેબ તમે ભણાવી જ દીધું છે QE બાય M. ધેટ્સ ફેન્ટાસ્ટિક. એવું તમે સમજી ગયા હો, ધેટ ઇઝ ગુડ. આ એક્સેલરેશન મળી ગયું. ચાલો, હવે ઈ વેલોસિટી વેન બ્લોક જસ્ટ સ્ટ્રાઇક વિથ વોલ, તો જસ્ટ સ્ટ્રાઇક વિથ વોલ વેલોસિટી કઈ રીતના ફાઇન્ડ કરશું? આ તમારું પહેલું પૂરું થઈ ગયું. હવે બીજું કયું, ચાલો કેવી રીતના વેલોસિટી ફાઇન્ડ કરશું, શું કરી શકીએ? ચલો હેન્ડ રેઝ કરીને. કઈ મારે કઈ ફોર્મ્યુલા બોર્મ્યુલા યુઝ કરવું પડે કે ગમે એમ થાય? મને ભુજમાંથી આ વખતે બેનો જવાબ આપશે. અરે મારા બેટા એક તો દેખાય નહીં એમ બે છે ને જવાબ કોઈ દી આપતા જ નથી. ભુજમાંથી ગર્લ્સ. હલો, કયા બેન જવાબ આપશે? પેલા ભુજ તમને કહું, અવાજ તો આવવા દો. ભાઈઓ તમે બોલો તો કઈક. ડેસોલેશન નું આ હવે સમીકરણ વાપરશે આપણે. હે પ્રાયોગિક ગતિનું ત્રીજું સમીકરણ વાપરશે. પછી બેનો એ કહેવાનું હતું. તમે સર આયો પછી હા એટલે ભાઈઓનું એટલે મેં એમ કીધું હતું કે ભાઈઓ તમે કઈક બોલો. આ બેનો બોલતા નહોતા એટલે મને એમ થયું ને અવાજનો પ્રોબ્લેમ છે કઈ, કેમ કે અહીંયા અવાજ સુધી પહોંચતો જ નથી. ઓ માતાજી, તમે આ માતાજી મને કઈ દેખાતા જ નથી. એ ઋત્વિકભાઈ નું કઈક કરવાનું વિશાલભાઈ, બેનો અહીંથી દેખાય તો કહું કઈક પૂછે ગયું ને.
કયું સમીકરણ તે કીધું? ઓકે, એક્સેલરેશન કોન્સ્ટન્ટ છે, જો નામના સમજાય, ક્યુ ફિક્સ, ઈ ફિક્સ, એમ ફિક્સ. અચળ પ્રવેગ હોય, એક્સેલરેશન કોન્સ્ટન્ટ હોય તો યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન ની ફાઇનલ ફોર્મ્યુલા ધેટ ઇઝ સેકન્ડ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. કારણ કે બાકી બધામાં ટાઈમ આવતો તો આમાં ટાઈમ નથી આવતો. અચ્છા, રિલીઝ કર્યું એટલે ઇનિશિયલ વેલોસિટી તો તમારી કેવી થઈ ગઈ ભાઈ? રિલીઝ કર્યું એટલે આ ટર્મ તો 0 થઈ ગયું. તો હવે તો કે ભાઈ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a ની જગ્યાએ QE બાય m અને d ની જગ્યાએ l. તો અહીંથી v ઇઝ ઇક્વલ ટુ કહી શકું અંડર રૂટ ઓફ 2QEL અપોન m. સેકન્ડ પતી ગયું. થર્ડ, અચ્છા આની અંદર મારે તમને એ સમજાવવું છે થશે શું. ચાલો તો અહીંયા ધ્યાન આપજો. મેં આ બ્લોકને રિલીઝ કર્યો, અહીંથી રિલીઝ કર્યો, નેગેટિવલી ચાર્જ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે, તો સોરી ઇલેક્ટ્રિક ફિલ્ડ લેફ્ટવર્ડ છે, ડાબી બાજુ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. માઇનસ ક્યુ ચાર્જ હોય તો એના ઉપર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે એટલે ફોર્સ લાગ્યું. અહીંયા મેક્સિમમ વેલોસિટી કેટલી થઈ? અંડર રૂટ 2QEL બાય m. ત્યાં કોલાઇડ થયું. કોલિઝન મેં ઇલાસ્ટિક કીધો. જે કોલિઝન થી સોરી જે વેલોસિટી થી કોલાઇડ થયો ઈ જ વેલોસિટી થી પાછો ફરશે. હા સાહેબ, જે વેલોસિટી થી કોલાઇડ થયો ઈ જ વેલોસિટી થી તમારું ડોવું આ m માસ નો બ્લોક જે છે, આ m માસ નો બ્લોક ઈ જ વેલોસિટી થી પાછો ફરશે. હા, કેટલી વેલોસિટી? તો કે પાછા ફરતી વખતેની વેલોસિટી હશે અંડર રૂટ 2QEL બાય m. ઈ જ વેલોસિટી થી પાછો ફરશે. અચ્છા, જ્યારે પાછો ફરતો હશે ત્યારે જુઓ તો વેલોસિટી લેફ્ટવર્ડ હશે, બટ એની ઉપરનો ચાર્જ નેગેટિવ છે એટલે એની ઉપર ફોર્સ તો પાછળ જ લાગતું હશે ને. અને ફોર્સની વેલ્યુ ફિક્સ જ હશે ને, ધેટ ઇઝ QE. એટલે અહીંથી વેલોસિટીની આટલી છે અને વેલોસિટી આગળ અને એક્સેલરેશન કે ફોર્સ પાછળ, તો એની વેલોસિટી ઘટે 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 જ્યાં તો ન્યાની આવીને સ્ટોપ થઈ જાય. હલો, કારણ કે અહીંયા ઇનિશિયલ રિલીઝ કર્યું ત્યારે જે ફોર્સ હતું એ એક્સેલરેટ થયો વેલોસિટી મેક્સિમમ ઈ જ વેલોસિટી સાથે પાછો ફર્યો. તો 0 થી v વેલોસિટી 0 થી v થવા માટે જે ફોર્સ રિસ્પોન્સિબલ હતું પાછું v થી 0 થવા માટે એ જ ફોર્સ રિસ્પોન્સિબલ છે. તો જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં નહીં પાછું આવી જશે. ધેટ મીન્સ કે ઓસિલેશન કરશે, ઓસિલેશન કરશે, SHM નહીં કરે. કારણ કે SHM માટે મારે f ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ -x પ્રૂવ કરવું પડશે. અહીંયા નહીં થાય, SHM નહીં પૂછે, સોરી SHM નહીં કરે, અહીંયા ઓસિલેશન કરશે. તો ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન, ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન. સાહેબ ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન જોવો તો ઈ કેટલો થશે? તો કે સાહેબ પહેલા અહીંથી અહીંયા જવા માટેનો ટાઈમ હું ફાઇન્ડ કરી નાખું. અહીંથી અહીંયા સુધીના ટાઈમને આપણે t કહી દઈએ. તો પહેલા ઈ t આપણે જોઈ લેવું છે. સર મારી પાસે ફાઇનલ સ્પીડ છે, ઓલું કરો ને, v = v0 + at. સર t આવી ગયું. ચલો સર v0 તો તમને ખબર જ હતી, 0. સાચી વાત છે, v0 તો 0. તો v ફાઇનલ કેટલું છે? તો કે આ રહ્યું સાહેબ અંડર રૂટ 2QEL બાય m ઇઝ ઇક્વલ ટુ at. એ કેટલું છે? a તો કે a છે સાહેબ QE બાય m ઇન્ટુ t. ચલો તો ટાઈમ અહીંથી જાય તો t ની જગ્યાએ હું શું લખી શકું? આ સામે જાય, રૂટમાં જાય એટલે એક m બચશે ઉપર m, કારણ કે m સ્ક્વેર થઈ ગયું, એક mm ઉડી ગયા. 2 તો બચશે જ તે. QE નીચે જશે એટલે q સ્ક્વેર થશે, તો q નીચે આવી જશે. e સ્ક્વેર થશે, e બી નીચે આવી જશે. અને l વચ્ચે આવો એટલો ટાઈમ થવો જોઈએ. જો મેથેમેટિકલ કાંઈ એરર નથી ને ભાઈ? જોઈ લેજો એક વખત. તો એટલો ટાઈમ થશે. અને ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન કે તો 0 થી t ટાઈમની અંદર અહીંયા અને ત્યાં પાછું આવે ત્યારે 1 ઓસિલેશન થાય ને, ધેટ ઇઝ 2 સ્મોલ t. 2 ને અંદર લઈ જાઓ તો અંડર રૂટ 2 સ્ક્વેર 4 into 2 8 ml upon QE. ફિનિશ. રેડી? સારું, અહીંથી કાલે આગળ ભણશું આપણે.